નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવજ્જાયાણં નમો લોએ સવસાહૂણં. પ્રશ્ન નંબર 183. જ્ઞાન અને સમજણમાં શું અંતર છે? જ્ઞાન એકેન્દ્રિયથી લઈને સિદ્ધ ભગવાન સુધી દરેક જીવમાં હોય છે અને સમજણ સમ્યક દ્રષ્ટિઓને જ હોય છે. જ્ઞાનનો અર્થ તો જ્ઞાન ગુણ છે અને સમજણનો અર્થ જ્ઞાન ગુણનું સમ્યક રૂપ પરિણમન છે. એટલે શ્રીમદ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિની પહેલી જ ગાથામાં સમજણ ઉપર વધારે જોર આપ્યું છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત. તો ત્યાં પણ જાણવા કરતા સમજવા ઉપર જોર વધારે છે. જાણવું તો એક ખાલી ક્ષયોક્ષમ જ્ઞાન છે, એ જાણકારી છે, અને એ જાણકારીની સાથે જ્યારે શ્રદ્ધા મળે છે ત્યારે એ જાણકારી એ સમજણ રૂપે પરિણમે છે. સીધી ભાષામાં કહીએ તો બસ જ્ઞાન વત્તા શ્રદ્ધા બરાબર સમજણ, અને જ્ઞાન માત્ર એ તો છે જ્ઞાન. એ છે. અત્યારે આપણને જ્ઞાન તો છે કે આ 7 તત્વ છે, હું આત્મા છું, શરીરથી જુદો છું. આ જ્ઞાન ખોટું નથી, જ્ઞાન તો સાચું જ છે. તો આ જે જ્ઞાન કે હું આત્મા છું ને શરીર નથી, એ જે સાચું જ્ઞાન છે, તો એ જ્ઞાનને આપણે સમ્યક જ્ઞાન કહી શકીએ કે ન કહી શકીએ? જ્ઞાન સમ્યકનો અર્થ તો છે સાચું, અને જ્ઞાન એટલે જાણવું. તો અત્યારે જે આપણે આ ભણીને જાણી રહ્યા છીએ એ જાણવું ખોટું તો નથી, તો એને સાચું જ્ઞાન કહી દેવું જોઈએ. અને સાચું જ્ઞાન કહીએ તો સાચાનો અર્થ તો સમ્યક છે ને જ્ઞાન, તો સમ્યક જ્ઞાન કહેવું જોઈએ. કે આ સમ્યક જ્ઞાન નથી કહેવાતું, કારણ કે જ્ઞાનની સાથે જે સમ્યક શબ્દ લાગ્યો છે એ સમ્યક દર્શન પૂર્વકના જ્ઞાન માટે લાગ્યો છે. સમ્યક દર્શન જે સમયે પ્રગટ થાય છે એ સમયે જે પણ જ્ઞાન હોય એ જ્ઞાનનું નામ થઈ જાય છે સમ્યક જ્ઞાન. જ્ઞાનમાં કંઈ ફેરફાર નથી થતો. દાખલા તરીકે કોઈની પાસે 5 શાસ્ત્રનું જ્ઞાન છે, તો એ 5 શાસ્ત્રનું જ્ઞાન, પણ અત્યારે એ જે જ્ઞાન છે એ જ્ઞાન પર શ્રદ્ધા નથી અને એ અનુભવ નથી. જે સમયે નિર્વિકલ્પ અનુભવ થાય સૌથી પહેલી વાત, ત્યારે નિર્વિકલ્પ અનુભૂતિના કાળે શ્રદ્ધાનું સાચું પરિણમન થયું કહેવાય, અને એ જ સમયે જ્ઞાનનું સાચું પરિણમન થયું કહેવાય. એ જ સમયે ચારિત્ર પણ સાચી શુદ્ધ પર્યાય રૂપે પરિણમ્યું એમ કહેવાય. એટલે એ જે શરૂઆતનો કાળ છે, આ 3 શ્રદ્ધા, જ્ઞાન ને ચારિત્ર સમ્યક રૂપે પરિણમે એ કાળ, એ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિનો જ કાળ હોય છે. અને એ નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ થયા વિના આ જ્ઞાન એ સમજણ રૂપે પરિણમતું નથી. સમયસારમાં કુંદ આચાર્યએ આત્માની મહિમા બતાવતા એ કીધું કે આ જીવે આત્માની વાત આજ સુધી એક પણ વાર સાંભળી નથી, એને પરિચયમાં આવી નથી અને અનુભવમાં આવી નથી. ચોથી જ ગાથા છે. કામ, ભોગ અને બંધનની કથા તો આ જીવને ઘણી વાર સાંભળવામાં આવી ચૂકી છે, પરિચયમાં આવી ચૂકી છે અને અનુભવમાં પણ આવી છે. પણ પરથી ભિન્ન અને સ્વથી અભિન્ન અભેદ એવા આત્માની વાત આજ સુધી સાંભળવામાં પણ આવી નથી, પરિચયમાં પણ આવી નથી ને અનુભવમાં પણ આવી નથી. તેથી તે સુલભ નથી.
તો ત્યાં શિષ્યએ પછી પ્રશ્ન કર્યો છે કે જો ભગવાનના સમૂહ શરણમાં આજ સુધી આપણે કેટલી વાર જઈને આવ્યા, તો ભગવાનના સમૂહ શરણમાં તો આત્માની જ વાત ચાલતી હોય છે, તો એમ કેમ કહો છો કે આત્માની વાત સાંભળી નથી, પરિચયમાં આવી નથી? તો કે સાંભળી તો છે, પણ એ સાંભળી હોવા છતાં પણ એ જ્યાં સુધી અનુભવમાં ન આવે ત્યાં સુધી એ સાંભળેલું છે એ ન સાંભળવા બરાબર છે. એ રીતે જેમ કોઈ પિતા એના પુત્રને એમ કે બેટા પાણીનો ગ્લાસ લાવ, તો દીકરો ત્યાં ઉભો છે અને બીજી વાર કે પાણીનો ગ્લાસ લાવ તો પણ ઉભો છે, તો સાંભળતો નથી કે અમે સાંભળ્યું, તમે બીજી વાર કીધું કે પાણીનો ગ્લાસ લાવ. તો આવી રીતે એને કે છે પાણીનો ગ્લાસ લાવ અને દીકરો સાંભળે છે, કારણ કે એ સાંભળવું નથી, કારણ કે આચરણમાં જ્યાં સુધી ઉતર્યું નથી ત્યાં સુધી એ સાંભળ્યું નથી. એવી રીતે એ જ્ઞાન એ સમજણ રૂપે કહેવાતું નથી જે જ્ઞાન શ્રદ્ધા પૂર્વકનું હોતું નથી. એટલે શ્રદ્ધા થયા પછી એ જ્ઞાન એ સમ્યક રૂપે પરિણમ્યું એટલે સમજણ થઈ એમ કહેવાય. શ્રદ્ધા કેવી હોય કે એની સાથે એ સમયે એને વિચાર ન કરવો પડે. અત્યારે જે છે એ વિચાર કરવો પડે છે. કોઈ ઘટના ઘટે તો એ ઘટનામાં તરત જ કે આ તૂટ્યા પછી તરત એ સમયે તો દુઃખ થયું છે, અને એના કેટલાય સમયો સુધી દુઃખનું વેદન થયા પછી આ જ્ઞાન જાગે છે કે ભાઈ આ મારું નથી, હું આનાથી જુદો છું. અને સમજણમાં ઇન્સ્ટન્ટ પ્રોસેસ ત્યાં સત્ય હોય છે કે જે સમયે તૂટે છે એ સમયે એ જાગૃતિ છે કે આ હું નથી, અને હું નથી એ રૂપે તે એને જાણે છે. પાછું એટલા માટે એ સમજણ કહેવાય છે. જેને કહેતું એક સમય જણાઈ જાય ન જણાય પછી કલાક પછી કે 2 કલાક પછી કે 5 દિવસ પછી પણ નથી જણાતું કે આ મારો થયો છે. પણ એમાં એટલો ફરક છે કે હવે કે જેને એ સમયે તે જાગૃતિ છે એ તો સમ્યક દ્રષ્ટિ આત્મજ્ઞાની છે, પણ જેને 1 કલાક પછી ખબર પડે છે, જેને 2 કલાકે ખબર પડે છે, 5 કલાકે ખબર પડે છે, તો જેટલી જલ્દી ખબર પડી છે એટલો એ આત્મજ્ઞાનની નજીક છે. કારણ કે જેને તો અત્યારે આપણને ખબર પડે છે એટલે એનો કશાય ભાવ એટલો પાતળો છે કે એને એટલી જલ્દી ખબર પડી ગઈ એ વસ્તુની, અને એ પૂર્વની એટલી સાધના હોય છે કે જેના બળ ઉપર એને યાદ આવી જાય છે, જાગૃતિ રહી છે કે પહેલેથી એને મનો પૂર્વે સાધના કરી હોય અને અત્યારે આ તૂટતી વખતે તો એ દુઃખ થયું છે, પણ એ દુઃખના અંદર ને કશાયના અંદર પણ ઇન્ટેન્સિટીમાં પણ ફરક છે કે જેને એ ખબર જ નથી એની કરતા તો આને ફરક છે. કારણ કે એને એ સમયે જ્ઞાન થયું છે, થોડા સમય પછી પાછી એ જાગૃતિ આવવાની છે, એ અંદરમાં એને સત્તામાં ત્યાં જ્ઞાન પડેલું છે, અને એ જ્ઞાન જ ત્યાં પ્રગટ છે. જેને કલાક પછી, 2 કલાક પછી, 5 કલાક પછી પણ ખબર નથી પડતી, એને તો અંદર જ્ઞાન છે જ નહીં, તો એ બહાર પ્રગટ શું થશે, વ્યક્ત શું થશે? આ તો અંદર જે પડેલું હતું એ જ બહાર વ્યક્ત થાય છે, અને પડેલું કોના બળ ઉપર? તો કે સાધનાના બળે અંદર પડેલું હતું. અને ખરેખર શું હોય છે કે જે સમયે ઘટના ઘટે છે ત્યારે આપણે એનું ખરું ચિંતન કરવાનું હોય છે. પણ શું થાય છે કે અત્યારે આપણે આત્માના વિચારો અત્યારે નિરંતર ચાલતા હોય છે. તો અત્યારે જે સ્થિતિમાં 1 કલાક અહીંયા બેઠા છીએ, તો અહીંયા આ બાજુમાં જે કોઈ ઘટના ઘટે છે એવી કોઈ ઘટના છે જ નહીં કે જે આપણને અસર કરવા વાળી હોય. અને આ સમયે તો તત્વોનું ચિંતન કરતા કરતા કશાય ભાવ એટલા પાતળા હોય જ કે એ સમયે કશાય ન થાય. પણ જે સમયે ઘટના ઘટે છે ત્યારે આનું બળ હોતું નથી, અને આ વાત જે છે એ અંદર જ્ઞાનમાં પડેલી હોય છે, પણ એની જાગૃતિ નથી હોતી. એટલે એ નિર્ણય અહીંયા થઈ શકે કે અહીંથી ઉભા થયા પછી પણ જે ઘટના થશે એ ઘટનાના સંબંધમાં પણ મારો નિર્ણય અહીંયા જે અત્યારે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છું એવો જ રહેશે, બદલાશે નહીં. આના માટે શું કરવું જોઈએ? આના માટે વારંવાર કે તમારો આ ફોન છે તો એ ફોનને અત્યારે તમે કોઈ પણ
વાયર્સને જોડ્યા વગર પણ વાપરી શકો છો. એનું કારણ એ છે કે તમે એને ચાર્જ કરી દીધો છે વાયરથી જોડી. 1 કલાક ચાર્જમાં રાખ્યો, 2 કલાક ચાર્જમાં રાખ્યો, પછી અત્યારે તમે એને વાપરી શકો છો. હવે બધા મોબાઈલનું અલગ અલગ હોય. કોઈને અડધો કલાક ચાર્જ કરે અને 5 દિવસ ચાલી જાય, અને કોઈને માનો કે 5 કલાક ચાર્જ કરે અને અડધો કલાકમાં ઉતરી જાય બેટરી. એવી રીતે છે કે તમે આ સત્સંગના યોગમાં રહીને પોતાને ચાર્જ કરતા રહો. સદનિમિત્ત શાસ્ત્રનો સ્વાધ્યાય અને તત્વનું ચિંતન એટલું કરો કે જેના બળ ઉપર પછી તમે આને કનેક્શનથી તમે દૂર પણ ગયા તો પણ અંદરમાં તમારા અંદર એ પાવર, પહેલાનો જે જ્ઞાનનો ચાર્જ તમે છો એટલે એના કારણે થઈને તમને ત્યાં એની અસર નથી થતી. ત્યાં પણ અલિપ્ત રહી શકાય છે. પણ એ એના માટે કે જેનું જીવન જ એનામય અધ્યાત્મમય થઈ ગયું હોય એને. બાકી જેને ખાલી આને એ રૂપે રાખ્યું હોય કે બસ આ અડધો કલાક આ ભણવાનું છે ને આ પણ એક જેમ આપણને દુનિયાનું જ્ઞાન હોવું જોઈએ એવી રીતે જૈન છીએ તો ધર્મનું પણ જ્ઞાન હોવું જોઈએ. જૈન થઈને જો આપણને 24 તીર્થંકરના નામ ન આવડે, નમકાર મંત્રનો અર્થ ન આવડે તો એ યોગ્ય નથી. બસ એટલા માટે આ ભણવું છે. તો એ જીવનું જ્ઞાન તો સમજણ રૂપે પરિણમતું નથી, જાણકારી માટે જાણકારી થઈ જાય. અને જે જ્ઞાનને પ્રાપ્ત કરીને શિષ્ય જયારે ગુરુ પાસે જાય છે તો એ શા માટે જાય છે કે કષાયને દૂર કરવો છે એટલે મને જ્ઞાન આપો. તો પણ એનો કષાય દૂર તો થયેલો છે. કેટલો? કે ગુરુ પ્રત્યે ક્રોધ આવતો નથી, ગુરુની વાત સાંભળવા તૈયાર થયો છે, ગુરુ એને ગમે તે અત્યારે કડક શબ્દોમાં પણ બોલે તો એ સાંભળવાની એની તૈયારી છે. તો કષાય ક્યાં? બીજો કોઈ વ્યક્તિ એને કહેશે તો અત્યારે ક્રોધ આવશે. અત્યારે માનો કોઈ રસ્તા ઉપર જતો વ્યક્તિ તમને એમ કહી દે કે મૂર્ખ છો ને પાગલ છો તો એ સાંભળવા માટે તૈયારી નથી. પણ ગુરુ જો એમ કહે કે મૂઢ, મિથ્યા દ્રષ્ટિ, પાગલ, તમે શરીરને પોતાનું માનો છો તો ચૂપચાપ સાંભળી લઈશ. તો કષાય એટલો તો પાતળો પડ્યો છે કે ક્રોધ નથી આવી જતો. ત્યાં પણ માનો ગુરુ ઊંચા આસન ઉપર બેઠા પોતે નીચે બેસવું પડે, હાથ જોડીને તો બેસવાની તૈયારી છે. તો આટલો કષાય જીવનો પાતળો છે. અને હવે શું થાય છે કે હવે એક કષાય પાતળો પડેલો છે એ કષાયને પણ હવે દૂર કરવો છે, કારણ કે એ પણ એને ખટકે છે. એને દૂર કેવી રીતે કરવું એ ગુરુ પાસે શીખવા જાય છે. અને ગુરુ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એ જ્ઞાન પ્રાપ્ત કરીને એ પડેલો જે કષાય હતો એ તો દૂર થતો નથી, ઉલટો એ જ્ઞાન જ અહંકારનું કારણ બની જાય છે. કારણ કે પેલા જે જ્ઞાન હતું જ નહીં તો એનું અહંકાર પણ નતું, અને અત્યારે અહંકાર થઈ ગયું કે મને તો આટલું તો ખબર જ છે, આ તો ખબર જ છે, હા એ મને ખબર છે. પણ અંદરમાં એ પરિણમન નથી થયું હતું, એના કારણે થઈને એ જ્ઞાન કશું જ ઉપયોગી બનતું નથી. પણ અંદરમાં એને એમ લાગી જાય છે કે આ તો મને ખબર છે. ઉલટું પરિણમે છે. કોઈ બીજી વાત કરતો હોય ત્યારે અફસોસમાં કોઈ ધર્મની ચર્ચા ચાલતી હોય, કોઈ તત્વની વાત કરતા હોય તો આ તો ઠીક છે, આ બધી તો અમને ખબર જ છે. એમ થઈને એને જે જાણકારી છે, જાણકારી જ અહંકારનું કારણ બની જાય છે. એટલે ક્ષયોક્ષમ જ્ઞાનની અને સમજણની એ બે વચ્ચે ભેદ કર્યો છે કે ક્ષયોક્ષમ જ્ઞાન એટલે આ શાસ્ત્રોના માધ્યમથી જે શીખીને એ ક્ષયોક્ષમ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન. જ્ઞાનનો અર્થ તો શાસ્ત્ર જ્ઞાન છે અને સમજણનો અર્થ આત્મજ્ઞાન છે. જ્ઞાન નાનું હોય, થોડું હોય, પણ એની ક્વોલિટી અને ક્વોન્ટિટી બે માં એ અંતર છે. એને ખબર નથી. આ સમજણ જેને હોય, ઉલટું એક સમય એવો આવે છે કે એ બધું ભૂલવાનું કીધું છે. કૃપાળુદેવે કીધું કે ભણેલું બધું ભૂલી જશે. કારણ કે એક સમય એવો આવે છે કે અનુભૂતિના પહેલા એને ઘર, પુત્ર, પત્ની, પરિવાર એ નડતા નથી, કારણ કે એનાથી તો પોતે દૂર જતો રહ્યો છે અને એના વિકલ્પો પણ હવે એને આવતા નથી. પણ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું ને એ જ્ઞાન અને જેટલું એનું આચરણ એ જ એનું બાધારૂપ બની જાય છે. અને એ જ કારણ છે આ દ્રવ્યલિંગી મુનિને શું છે કે 12માં 28 મૂલગુણનું પાલન કરે છે. પરિગ્રહમાં તો એક દોરા માત્રનો પરિગ્રહ રાખતા નથી. શરીરને ચીરી દે
અને એના અંદર મીઠું મરચું ભભરાવે અને તો પણ ઊહ ન કરે, એના ઉપર દ્રષ્ટિ ન જાય, એટલી તો પોતે સ્થિરતા છે. અને તેમ છતાંય તે સમ્યક દર્શનના બળ વિના એ 9મા ગ્રૈવે કે જાય છે અને ત્યાંથી પાછા મરીને એકેન્દ્રિયાદિમાં જન્મ લઈને પાછા સંસારનું પરિભ્રમણ ચાલુ રહે. તો કેમ આવું? તો કે છે કે 11 અંગ અને 9 પૂર્વનું જે જ્ઞાન હતું ને, ઘર પુત્ર પરિવાર વાળા એનું કોઈ નડવા વાળા નતા, વેપાર ધંધો કોઈ એ નડવા રૂપ નતો. એટલે એક સ્થિતિ એવી આવે છે કે આ સગા સંબંધીઓ કરતા આ ક્ષયોક્ષમ જ્ઞાન એ જ તે બોજરૂપ બની જાય છે. સમયસારમાં લખ્યું છે કે એ વખતે પછી પોતે વિષ્ણુનો રોલ કરે છે કે હું એનો રક્ષક છું એમ માનીને. કે પેલા તો ઘરનો રક્ષક પોતાને માનતો હતો ને હવે તો જે એકેન્દ્રી છટકાઈના જીવોની રક્ષા કરનારો છું એનો કરતા પોતાને માને છે. પહેલા જે શરીરનું નામ હતું, બસ આજથી હવે દીક્ષા લીધી, આજથી હવે મારું આ નામ નહીં. તો આ નામ નહીં તો કયું નામ? કે જે બીજું નામ, નવું નામ આપ્યું એ નામ. પણ હવે એ નામ જે નવું નામ આપ્યું એકત્વ એ નામમાં થયું છે. અને એવું નથી કે પેલા નામમાં એકત્વ તૂટી ગયું હોય. મારું નામ પેલા આ હતું તો ત્યાં એકત્વ તો એ નામમાં પણ છે. જયારે સમ્યક દર્શન થાય છે ત્યારે વર્તમાન પર્યાયનું જે નામ છે એ પણ હું નહીં અને ભૂતકાળની પર્યાયના નામ હતા એ પણ મારા નહીં. એ ત્રિકાળવર્તી, આ ત્રિકાળવર્તી ભેદ થવો જ્ઞાનના અંદર જણાવો, એનું નામ ભેદ જ્ઞાન છે, એનું નામ સમજણ છે. સમ્યક દ્રષ્ટિ ખાલી પોતાને વર્તમાનના અંદર જે સંયોગો મળ્યા છે એનાથી પોતાને ભિન્ન નથી માનતા. કારણ કે આજે તો પોતાની પાસે 1 લાખ રૂપિયા છે અને બીજા 5 લાખ નથી, તો આવતીકાલે 5 લાખ આવે તો શું 5 લાખના પોતાને માલિક માની લે કે નહીં? આજે જે મારી પાસે છે એ પણ મારા નથી, આવતીકાલે 5 લાખ હશે એ પણ મારા નથી. અને 3 લોકનો વૈભવ, એ 3 લોકનો વૈભવ અને ત્રિકાળવર્તી એનાથી હું જુદો, બે વસ્તુ. ત્રણેય લોકના બધા જ ભૌતિક પદાર્થો પોતાના આત્મા સિવાયના સમસ્ત પર પદાર્થોથી હું ત્રણેય કાળમાં જુદો છું, એવી શ્રદ્ધા જ્યારે થાય છે ત્યારે જે કંઈ પણ જ્ઞાન હોય એ જ્ઞાન સમજણ છે. શ્રદ્ધાનું નામ તો સમજણ છે જ નહીં, શ્રદ્ધાનું નામ તો શ્રદ્ધા જ છે, સમજણ તો જ્ઞાનનું નામ છે. પણ ત્યાં મૂળ જોર એના ઉપર હતું કે જ્યારે આવી શ્રદ્ધા થાય ત્યારે જેટલા અંશે પણ એને જે જ્ઞાન છે એ જ્ઞાનનું નામ સમજણ છે. સમ્યક દ્રષ્ટિને જ હોય સમજણ, નિયમથી સમ્યક દ્રષ્ટિને હોય. જ્યારે એ શ્રદ્ધા થઈ એ સમયે જે જ્ઞાન છે, શ્રદ્ધા થઈ એટલે કે શ્રદ્ધા થવાના પહેલા નહીં, ત્યારે તો એ જ્ઞાન જ હતું, સમજણ રૂપે નતું પરિણમ્યું. સમજણ રૂપે પરિણમન તો એનું ત્યારે જ થયું છે જ્ઞાનનું, જ્યારે એ જ્ઞાન છૂટું પડ્યું છે. શ્રદ્ધા એ જ્ઞાનને બતાવે છે, એમાં જણાય છે. જે પદાર્થોને જાણે છે જ્ઞાન, શ્રદ્ધા એના અંદર એકત્વ કરે છે. પરનું એકત્વ તૂટે છે ને સોનું એકત્વ થાય છે, એ શ્રદ્ધા એ જ્ઞાનના અંદર છે. જ્ઞાન ગર્ભિત ન હોય છે કે આ એક જ થઈ ગયું એમ નથી. ત્રણે અનંત ગુણોની અભેદ પર્યાય, એનું નામ નિર્વિકલ્પ દશા છે. એક નહીં એટલે બે નહીં, શ્રદ્ધા ને જ્ઞાન નહીં, શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વગેરે આત્માના જે અનંત ગુણો છે, અનંત ગુણોની અભેદ શુદ્ધ એકરૂપ ધારારૂપ પર્યાય જે છે એનું નામ નિર્વિકલ્પ દશા છે. શ્રદ્ધા પણ જ્ઞાનને જ એકમેક થઈ જાય છે. હા, ઓળખાવે છે અને પછી તો એક સાથે જ બધું ચાલે છે, એક સાથે જ ચાલે છે. જે સમય અત્યારે આના અંદર આપણું આની સાથે આ 3 રૂપ પરિણમન થઈ રહ્યું છે, એને આ પદાર્થને એમ જાણ્યું કે આ મારો છે, શ્રદ્ધા એમ માને છે કે આ મારો છે અને પોતાની પાસે રાખ્યો પણ છે.
એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણમાં મારાપણું છે. અને જયારે સમ્યક દર્શન થયું કે આ મારો નથી એમ જાણે પણ છે, મારો નથી એમ માને પણ છે, અને મારો નથી એ રૂપે આચરણ પણ છે. આચરણ સમ્યક દ્રષ્ટિને ક્યાં છે કે અનંતાનો બંધી કશાય ટળી ગયો ને, બસ એ સ્વરૂપ આચરણ છે. એને છોડીને એને લઈને નિજાત્મામાં લીન નતા થયા. જયારે સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારે તો ચારિત્રનો અર્થ તો લીનતા છે, જ્ઞાનનો અર્થ જાણવું છે, શ્રદ્ધાનો અર્થ માનવું છે, અને ચારિત્રનો અર્થ સ્થિર થવું છે. તો જયારે હું સ્વભાવમાં સ્થિર થાઉં છું ત્યારે આ પદાર્થને સાથે લઈને નથી થતો, એને છોડીને જ સ્વભાવમાં સ્થિર થાઉં છું. એટલે પછી ભલે મારા ખિસ્સામાં પડ્યું હોય, એ ફોન ખિસ્સામાં પડ્યો હોય, પણ એને છોડીને જ સ્વભાવમાં સ્થિર થયો છે. એટલા માટે શ્રદ્ધા, જ્ઞાન, સમયે ચારિત્ર પણ ત્યાં છે સમ્યક દ્રષ્ટિને. અને તે દ્રવ્ય ચારિત્ર નથી, ભાવ ચારિત્ર છે, સ્વરૂપાચરણ ચારિત્ર છે, સકલ ચારિત્ર નથી. મહાવ્રતાદિ રૂપ ચારિત્ર નથી, અણુવ્રતાદિ રૂપ ચારિત્ર નથી, પણ સ્વરૂપાચરણ ચારિત્ર છે. જે ધારા છૂટી પડી, જ્ઞાન ધારા અને કર્મ ધારા વચ્ચે ભેદ થયો. પેલા તો જે કર્મ ધારા જ હતી, જ્ઞાન ધારા હતી જ નહીં. હવે જ્ઞાન ધારા અને કર્મ ધારા એવા બે ભેદ પડ્યા. એટલે એક બાજુ ઉદય ચાલે છે અને ઉદયમાં જોડાણ નથી, ઉદયનો માત્ર જ્ઞાતા છે. પેલા એ હતું કે ઉદય ચાલતો હતો ને ઉદયનો કર્તા બનીને એમાં ભળતો હતો, અને ક્યારેક કશાયની મંદતાથી એને યાદ આવતું હતું કે આ મારું સ્વરૂપ નથી, પણ શ્રદ્ધાનું બળ એવું વધારે હતું, આ જ મારું સ્વરૂપ છે. શ્રદ્ધા એમ કહેતી હતી. ચારિત્ર ને સંસ્કૃતિનું ચારિત્ર એક સરખું કહેવાય. એટલે આમ સમજણની દ્રષ્ટિએ એટલે જ એ કીધું છે સમ્યક દર્શનમાં કોઈ ફરક પડતો નથી સમ્યક દ્રષ્ટિને અને સિદ્ધ ભગવાન. અનુભૂતિની ક્વોલિટીમાં પણ ફરક પડતો નથી. અંતર ખાલી એટલું છે કે ત્યાં લાડવાનો અનુભવ કરે છે અને અહીંયા બુંદીનો અનુભવ કરે છે. અને એ લાડવો બુંદીનો જ છે. પાછું અંશ એ સુખ છે. ક્વોન્ટિટીમાં ફરક છે પણ ક્વોલિટીમાં ફરક નથી. અને ક્વોન્ટિટીનો ફરક પણ કઈ અપેક્ષાએ? સમયની અપેક્ષાએ. કે જે સુખને નિર્વિકલ્પ દશામાં સમ્યક દ્રષ્ટિ અમુક સમય માટે જ ભોગવે છે, સિદ્ધ ભગવાન એને કન્ટિન્યુઅસ ભોગવે છે. તો જે સિદ્ધોના અનુભવને એ ઓછી શકે ને કે આ તો મને ક્ષણિક મને પોઈન્ટ મળ્યું છે. એ તો એને એવી કેવી રીતે ખ્યાલ હોય કે પોઈન્ટ મળ્યું છે, બુદ્ધિ ન સાચું હોય. એ ક્વોલિટી એ જ છે બસ. એટલે એને જબરદસ્ત શ્રદ્ધા થઈ જાય અને એટલામાં આનંદ છે. અને એને એ જ સમયે જે સમયે સમ્યક દર્શન પ્રગટ થાય છે એ જ સમયે સાચા દેવની શ્રદ્ધા થઈ એમ કહેવાય છે. એના પેલા જે હાથ જોડવા વાળી જે ક્રિયાઓ ને એ ભાવો જે હતા એ ભગવાનની શ્રદ્ધા પણ નથી, વ્યવહારથી પણ નથી. આ વ્યવહારથી પણ ત્યારે કહેવાય છે, નિશ્ચયથી તો ક્યારેય થઈ જ ન શકે ભગવાનનું. નિશ્ચય સમ્યક દર્શન તો ભગવાન સાથે નિશ્ચય સમ્યક દર્શનનો સંબંધ તો છે જ નહીં, કારણ કે નિશ્ચય સમ્યક દર્શનનો સંબંધ તો નિજ આત્મા સાથે જ છે. પણ વ્યવહાર સમ્યક દર્શન જે કીધું છે, વ્યવહારથી સાચી શ્રદ્ધા જે કીધી છે, એ પણ નિશ્ચય સમ્યક દર્શન પૂર્વક જે સાચા દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા છે એનું નામ નિશ્ચય સમ્યક દર્શન છે. એના વગર વ્યવહાર સમ્યક દર્શન છે. એના વગર વ્યવહાર સમ્યક દર્શન પણ નથી. દેવ કોણ છે ને ગુરુ કોણ છે એ ખબર ન હોય. જાણકારી છે કે આટલા અતિશયોથી સહિત હોય, 34 અતિશયો હોય, આમાં 10 અતિશયો જન્મથી હોય, આ કેવળ જ્ઞાન થી અતિશયો હોય, દેવકૃત અતિશયો હોય, એ બધી ખબર છે, એના નામ ખબર છે, એને જોયા છે, એટલે શાસ્ત્રોના અંદર એનું સ્વરૂપ વાંચ્યું છે, બધી ખબર છે. પણ
વિતરાગ સ્વરૂપ જે ભગવાન છે, તો એ વિતરાગતાનો અંશ પોતે અનુભવ્યો ન હોય તો એને ખબર કેમ પડે કે ભગવાનનું સ્વરૂપ કેવું? ત્યાં સુધી તો એ બીજાના મતે ચાલતો હોય. હા એ જેને દરેક નિશ્ચય કરીએ હા એટલે બીજાના મતે ચાલે છે. સીધી વાત છે. ગૃહિત મિથ્યાત્વનું છૂટી જવું એનું નામ વ્યવહાર સમ્યક દર્શન, ને અગૃહિતનું છૂટી જવું એનું નામ નિશ્ચય સમ્યક દર્શન. અને એ જે ખરેખર તો પાછા નિશ્ચય તો બંને એક જ સમયમાં છૂટે છે. એમાં બે સમય છે જ નહીં. કેવી કહ્યું? ત્યારે એ દશા પ્રગટ થાય ત્યારે શ્રુત જ્ઞાન પ્રગટ થયું. સમજણ એટલે શ્રુત જ્ઞાન પ્રગટ થયું. શ્રુત જ્ઞાન પ્રગટ થાય ત્યારે શ્રુત જ્ઞાનીના પ્રત્યેક સમયના જ્ઞાનની પર્યાયને નહીં કહેવાય. એટલે કે જ્ઞાની માનો આજે બપોરે 12 વાગે સમ્યક દર્શન થયું, આજે બપોરે 12 વાગે શ્રુત જ્ઞાન પ્રગટ્યું, આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી, આ 12 થી 12 સુધીના 24 કલાકના કાળમાં એને જે એક એક સમયે એ જ્ઞાનીએ જે પદાર્થને જાણ્યો, એ જાણવા વાળી જે જ્ઞાનની પર્યાય, એ જ્ઞાનની પર્યાય નહીં થઈ ગઈ અને નહીં કહેવાય છે. શ્રુત જ્ઞાનનો અંશ એનું નામ નહીં. નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં જે કહેવાય છે ને, એ નહીં એનું નામ છે. હવે જયારે એ નહીં પ્રગટ થાય છે ત્યારે આ બધી ભ્રાંતિઓ ટળી જાય છે. કારણ કે નહીં અપેક્ષાથી એ સમાધાન થઈ જાય છે કે વસ્તુ સ્વરૂપ આવું જે વિરોધ ઉભો થતો હતો પેલા, એ થતો નથી. કારણ કે પ્રત્યેક સમયની જ્ઞાન પર્યાય નહીં છે અને નહીંથી જયારે પદાર્થને જાણવામાં આવે છે ત્યારે બધો વિરોધ ટળી જાય છે. ત્યારે અનેકાનુવાદ, ત્યારે ચાર દુહા હે, બધું પ્રગટે છે એક સાથે બધું પ્રગટી જાય. સમયસારમાં જ કીધું છે, એક કહે ના બંધા दूसरा કહે બંધા है, किंतु यह तो उभयनयो का पक्षपात है. એક એમ કહે છે કે બંધાયેલો છે ને એક એમ કહે છે બંધાયેલો નથી. આત્મા વ્યવહાર નહીં એમ કહે છે બંધાયેલો છે, અને નિશ્ચય નહીં એમ કહે છે બંધાયેલો નથી. એક કહે ના બંધા दूसरा કહે બંધા है, किंतु यह तो उभयनयो का पक्षपात है. पक्षपात से रहित तत्ववेदी जो जन है, उनको तो यह जीव सदा चैतन्य रूप है. એક એમ કે છે કે ગોળ છે એ પડીકામાં બંધાયેલો છે, અને બીજો એમ કે છે કે ગોળ પડીકાની બહાર છે, છૂટો છે. પડીકામાં બંધાયેલો છે ને પડીકાથી બહાર છે, છૂટો છે. એવા બે વ્યક્તિ બે ભેદ કરી રહ્યા છે. પણ જે આ પક્ષપાતમાં પડતા નથી, જે સ્વભાવની દ્રષ્ટિએ જોવે છે, એના માટે બંધાયેલો જે છે પડીકામાં એ પણ મીઠો છે, અને જે બંધાયેલો નથી એ પણ મીઠો છે. ત્યારે આ બંધાયેલો છે નથી બંધાયેલો એવો ભેદ નીકળી જાય છે, ત્યારે મીઠાશ જ છે. કયા સ્વરૂપમાં છે એનું? એ રીતે આત્મા બંધાયેલો છે ને આત્મા બંધાયેલો નથી એ ભેદ ત્યાં સુધી છે જ્યાં સુધી એના જ્ઞાન સ્વભાવનો અનુભવ નથી. જયારે જ્ઞાન સ્વભાવનો અનુભવ થાય ત્યારે બંધાયેલો ને બંધાયેલો નથી એવા બે વિકલ્પ ટળી જાય છે. આત્મા છે વસ્તુ કેવા સ્વરૂપે છે, અને એને એ સ્વરૂપે જેને આત્માને જ્ઞાન સ્વરૂપે જ્ઞાન સ્વભાવે એના સ્વભાવની દ્રષ્ટિએ જાણ્યો, એ જગતના દરેક પદાર્થને સ્વભાવની દ્રષ્ટિએ જાણી લે છે. એ ક્યારેય ન થઈ શકે શું કે હું આ પદાર્થને એના સ્વભાવની દ્રષ્ટિએ જાણું, એ ન થઈ શકે. ટેબલને હું ટેબલના સ્વભાવની દ્રષ્ટિએ જાણું, મિત્રને મિત્રના સ્વભાવની દ્રષ્ટિએ જાણું, શત્રુને શત્રુના સ્વભાવની દ્રષ્ટિએ જાણું, એ ન થઈ શકે. ક્યાં સુધી? જ્યાં સુધી હું આત્માને આત્માના સ્વભાવની દ્રષ્ટિએ ન જાણું. આ અનિવાર્ય છે કે કોઈ પણ જગતના કોઈ પણ પદાર્થને એ પદાર્થના સ્વભાવની દ્રષ્ટિએ જો જાણવો હોય તો
તો નિજ આત્માને આત્માના જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિએ જાણવો જોઈએ, પહેલો અનિવાર્ય છે. એ આવે તો બીજું બધું આવી જાય. જ્યાંથી જણાય છે એને જાણવાનું કે એનું કારણ છે. તો ડાયરેક્ટ એને જાણવા માટે જશે કે એના સ્વભાવની દ્રષ્ટિએ તો ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ એની કંઈક ને કંઈક આના અંદર સારાપણું ને ખરાબપણું અથવા તો આ મારાપણું અને આ પારકાપણું એવા બધા ભેદ ઉભા થશે અને એના કારણે એ નિર્ણય નહીં કરી શકે, એ ન્યાયાધીશ નહીં બની શકે, એ પોતે બિલકુલ એનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા નહીં રહી શકે, કારણ કે અંદરમાં મારું ને પારકા એવા ભેદ છે. આ મારું ને આ તમારું. પણ જયારે એ જાણી લીધું કે હું આત્મા છું ને એ સિવાય બધું જ પારકું છે, ત્યારે બધું એક સરખું થઈ ગયું. અને એક સરખું થઈ ગયું ત્યારે પછી બધાનો જ્ઞાતા રહી શકે છે. પણ જયારે ભેદ પડે છે, બે પર પદાર્થમાં જયારે ભેદ પડે છે ત્યારે એનો જ્ઞાતા રહી શકતો નથી. એ સિદ્ધાંત છે. જયારે બે પર પદાર્થનો ભેદ ટળી ગયો, બે પર પદાર્થનો કીધો, સ્વ પરનો તો ભેદ હોવો જ જોઈએ અને બે પર પદાર્થમાં ભેદ ન જ હોવો જોઈએ. એટલે ભેદ જ્ઞાનના પ્રકરણમાં એ કીધું, આગળ એનું ડિટેલમાં આવવાનું છે 198 નંબરમાં ભેદ જ્ઞાનની આખી પ્રક્રિયા આવશે. એના અંદર કે બે પરમાં તો ભેદ ન કરવો અને સ્વમાં પણ બે ભેદ ન કરવા. સ્વમાં ભેદ ન કરવા એટલે કે સ્વ અનંત ગુણો વાળો છે તો એમાં જ્ઞાન વાળો ને દર્શન વાળો ને સુખ વાળો એવા ભેદ ન કરવા આ સ્વમાં. અને પરમાં ભેદ ન કરવા એટલે આ પોતાનું ના પારકું એવા ભેદ ન કરવા. પર પદાર્થમાં ભેદ માનવાથી રાગ દ્વેષ થાય છે. સ્વમાં ભેદ માનવાથી વિકલ્પો થાય છે. હું જ્ઞાન વાળો ને હું દર્શન વાળો ને એવા વિકલ્પો થાય છે. સ્વ અને પર વચ્ચે ભેદ માનવાથી સમ્યક દર્શન થાય. ભેદ છે પણ કે ક્યાં એટલી કબલ કરવો એ જાણવાનું. ભેદ તો હોય પણ ભેદ અહીંયા સ્વમાં પણ ન હોય, પરમાં પણ ન હોય ને સ્વ પરની વચ્ચે હોય. ક્યાં એટલી કે બંધ કરવો હોય બસ એ જ મેન છે, એ જ પ્રક્રિયા છે. ભેદ તો કરતા આવડે છે, જેને એ સ્વ બે પર વચ્ચે ભેદ કરતા આવડતો હોય એવી જેનામાં શક્તિ હોય એ સ્વ અને પર વચ્ચેનો પણ ભેદ કરી શકે. એટલે જ્ઞાન અને એની શક્તિ તો દરેક જીવની છે અંદરમાં. પુત્રો પણ સમ્યક દર્શન સહિત હોય તો એને સમજણ છે. અને દ્રવ્યલિંગી મુનિ આ આટલું જ્ઞાન હોવા છતાં પણ સમજણ નથી, એ જ્ઞાન. અંદરમાં એ વણાયેલું હોય શ્રદ્ધા સાથે. એ સમયે આ બધું જે શીખવાની જરૂર પડતી, અત્યારે આપણે આ શીખીએ છીએ, પણ અંદરમાં જેને પૂર્વભોગની સાધના છે એને સહજ છે, એને એની સમજ છે. થોડા દિવસ પહેલા ચોપાટી ઉપર એક ભાઈ મને મૂકવા માટે આવતા હતા મર્સિડીઝમાં. એમની 3-4 વર્ષની બેબી હતી સાથે. ત્યાં ચોપાટી પર ફુગ્ગાવાળા છોકરાઓ ફુગ્ગા વેચતા હતા. તો 5-7 ફુગ્ગા હશે એની પાસે. એ કેટલાનો ફુગ્ગો? પેલા એ કીધું કે 2 રૂપિયાનો. હવે આ ભાઈએ ચિત્તમાં હાથ નાખીને જોયું, ફુગ્ગો 2 રૂપિયા હતા ને. કે બેટા કે પૈસા નથી કે આપણી પાસે અત્યારે. કે પપ્પા તમે તો કહેતા આપણી પાસે ઘણા પૈસા છે, 2 રૂપિયા નથી. બેટા પૈસા નથી તને નહીં ખબર પડે અત્યારે નથી તો રડવા માંડી. આપણે તો ઘણા પૈસા વાળા છીએ ને આપણે તમે કહો છો 2 રૂપિયા નથી. કરોડો રૂપિયા છે પણ 2 રૂપિયા નથી. પછી એ 2 મિનિટ સુધી સિગ્નલ ઉપર ઉભા હતા કે ના બેટા નથી લઈ જાય. રડવા માંડી છોકરો કે ના મારે લેવો જ છે, લેવો જ છે. બેટા કે પૈસા નથી, કીધું ને તને પછી લઈ દઈશું આમને. હવે પેલે એ છોકરો વેચતો હતો એને એ ફુગ્ગો આપી દીધો આવે કે લો મારા પૈસા નથી જોતા. કારણ કે આ રડવા માંડી ને હવે એ 5-7 ફુગા લઈને વેચવા માટે 2 રૂપિયાના ફુગા 10 રૂપિયાનો એ વેચવા માટે નીકળેલો
હવે એમાં એ કેટલા કમાશે અને ઘરે શું જવાબ આપશે, મા બાપે વેચવા મોકલ્યો ત્યાં શું કે છે, આપકી બચ્ચી રો રહી હે ને આપ લે લો. અને ખરેખર એ સમય એમ લાગ્યું કે આ કઈ દિશામાં ભણવા ગયો. ખાસ વાત એ છે આવા જીવના ભાવ જે છે ને આ કઈ નિશાળમાં ભણવા ગયો. છોકરા જે નાના છોકરા રડતા હોય ફેરિયા વાળા આપી દે. ઘણી વાર જોઈએ અમે આપણા $2 રૂપિયા 5 રૂપિયા કાઢતા જોર પડે છે આપણને ગજવામાંથી, પણ એ એકલા એકદમ સહજ ભાવથી આપી દે છે. એ વખતે એમના આમ ફૂગો લઈ લીધો પછી એને 500 રૂપિયા આપી લઈ જાય અને પેલો ના કરી તોય આપીને સિગ્નલ ચાલુ થઈ ગયું, નીકળી ગયા. બહુ સારું થયું. મેં આ તમે બરાબર કામ કર્યું, કારણ કે આને તો 500 આનું તો મૂલ્ય જ નથી. એવા જીવોનું તો 500 રૂપિયાથી મૂલ્ય થોડું છે. કારણ કે આ જે ભાવ જે છે આ સમજણ માટે એને જ્ઞાન પૂર્વની સાધના કરેલી હોય એની સાથે વણાઈ ગઈ હોય આત્મા સાથે. એ સંસ્કાર એવો કઈ પોઝિશનમાં ગરીબ છે કે નહીં છે, જે પણ ભાવમાં હોય. કૂતરાના ભાવમાં હશે તો એવું જ એમાં એક પળ માટે એને એવો વિકલ્પ થોડો કે ભરા 500 રૂપિયા આપશે થશે કઈ નહીં કે લાગા લઈ જાઓ. એ રડે છે ને પણ અમુક વસ્તુ તો એટલી બધી કે ગામમાં છે ને એક ભાઈ હમણાં નાનો છોકરો હતો, બધું ચાકુ ને સજાવવા માટે એવી રીતે નીકળે ખંભે લઈને. બપોરનો ટાઈમ હતો, મેં કહ્યું આવી જા ઘરમાં બેસી જા. ના હું ઘરમાં નહીં બેસું, બહાર છે. કેમ? ના કે અમારા ઉપર પાસે ચોરીના આરોપ આવી જાય કે કોઈના ઘરમાં બેઠા હોય તો કે અમે અનુભવ છે જિંદગીમાં. મેં કીધું ખરેખર આ છોકરો 10-12 વર્ષનો છોકરો પણ કેટલી સમજ કે ના કોઈના ઘરમાં બેસવું નથી, હું બહાર બેસીને જમી લઈશ પણ ઘરમાં નથી બેસવું. એ પોતે આખું જીવનના અંદર એવો આખો બધા અનુભવો કરીને એ અંદર વણાઈ ગયું છે એના અંદર. કોઈ નિશાળમાં નથી, કોઈ જગ્યાએ નથી. જીવનમાં મોટા મોટી નિશાળ. અને એ કૂતરાને પણ એ 7 તત્વની જે શ્રદ્ધા થાય છે એ સમજણ જે છે એ સમજણ રૂપે જે જ્ઞાન પરિણમ્યું હતું એમાં પણ એને કઈ અભ્યાસ કરવા માટે કઈ ગયો નતો. હા, પૂર્વભૌમી એવી સાધના કરી છે કે જે સાધનાના બળ ઉપર જ તે અહીંયા એ વણાઈ ગયું છે એના અંદર. એટલે એ કે અત્યારે સાધના કરતા જો ન થાય, લક્ષ્ય તો એ જ હોય કે પ્રગટ થાય, પણ ન થાય તો એ નકામું નથી. એ આ અપેક્ષા એ કીધું કે આવતા હોમાં તમે ક્યાંય ભણવા નહીં જાઓ ને તોય તમારી શ્રદ્ધા સાથે એ વાત વણાઈ ગઈ હશે કે આ મારું કઈ નથી, જવા દો. લોભ વાળી વૃત્તિ છે એટલી ઘટેલી હશે. સંસ્કાર લેક્ચરમાં તમે આ સંસ્કારમાં આ કરતા હશે સંસ્કાર. હા, કાલે સંસ્કાર આપણે ભૂલાઈ જશે કે શું ખબર ભૂલાઈ જશે કે નહીં, જે છે અત્યારે જે સમજો છો એ જ આગળ રહેશે. એ જે જવાબ જે આવે છે ને છેલ્લે કે એમ કે પિક્ચર જોવા જવું છે કે નથી જવું છે કે નથી જવું, એનો જવાબ છેલ્લે નીકળ્યો નથી જવું. તો આ જવાબ ક્યાંથી નીકળ્યો? એ જવાબ નીકળ્યો સંસ્કારમાં. મા બાપ સંસ્કાર આપતા નથી, આપે છે પણ આ જીવ લેતો નથી. પોતાના સંસ્કારથી જ વર્તે. કારણ કે અહીંયા માતા પિતાના એને ત્યાં જન્મ લેવા માત્રથી તે બધા પૂર્વના સંસ્કાર જો ધોવાઈ જતા હોય અને બધા નવા સંસ્કાર આવી જતા હોય તો અત્યારના આ સાધનાનો કોઈ મતલબ જ નથી પછી. કારણ કે અહીંયા મરણ થઈ ગયું ને પતી ગયું. પછી આવતા ભૂમાં કોઈ મુસ્લિમ પરિવારમાં જન્મ થશે ને ત્યાં માતા પિતા એના સંસ્કાર નાખી દેશે તો મારું આ બધું કરેલું તો નકામું ગયું. પણ એ નકામું નથી જતું એટલા માટે જ અત્યારે આ કરવાનું છે. અને કરે છે પછી ત્યાં જન્મ પણ લેતો નથી પાછો. એની પર્યાયો પણ એવી ગોઠવાયેલી હોય છે પછી એવી જગ્યાએ જન્મ ન થાય. જન્મ થાય છે. આપણે જે સંસ્કાર આપીએ છોકરાઓને મા બાપ જે આપે એ શું છે કે એ એના પર શું અસર કરતા બિલકુલ પણ ના આવે કે થોડા ઘણા હોય કે કયા પ્રમાણ કેવી રીતે હોય એની પર્યાય એવી ગોઠવાયેલી હોય. આશીર્વાદ માનો માતા પિતા દીકરાને આશીર્વાદ આપે છે, પરીક્ષા આશીર્વાદ આપવાથી તો કઈ એનું ભલું થતું નથી. એ પોતાનો વ્યવહાર કરે છે, પોતાનો વ્યવહાર કરે છે. જ્ઞાન પણ ગુરુ શિષ્યને જ્ઞાન આપે છે તો બધાને એક સરખું જ્ઞાન તો મળતું નથી.
માતા પિતા ખાલી જ્ઞાન જ આપે છે, સંસ્કાર નથી આપતા. સંસ્કાર તો એના જ છે, જ્ઞાન કહેવાય. જ્ઞાન આપે, આવું કરે, આવું ના કરે, આવું કરે, આવું ના કરે, પણ એને શું અંદરથી ઉતારી વિવેક થી જીવતા શીખવાડે છે. અને એ વિવેક પણ બહુ ઉપર છલો. માતા પિતાનો વિવેક જે છે એ વિવેક અને ગુરુ જે વિવેક શીખવાડે છે એ વિવેકમાં બહુ અંતર છે, આસમાન જમીનનું અંતર છે. માતા પિતા કહે છે વિવેકથી ચાલવું જોઈએ, વિવેકથી બોલવું જોઈએ, વિવેકથી ખાવું પીવું જોઈએ. તો તરત જ એ દીકરાને તરત જ એ સમયે લાગે છે વિવેકથી ચાલવું જોઈએ એટલે જોવું જોઈએ નીચે કોઈ જીવ જંતુ મરતો તો નથી ને, એમ વિવેકથી ચાલવું જોઈએ. વિવેકથી બોલવું જોઈએ એટલે કોઈ એવા શબ્દોનું મોઢામાંથી નીકળવા જોઈએ જે કોઈને દુઃખ પહોંચાડે એવા હોય કે જે અસત્ય હોય, તો એ રીતે વિવેકથી બોલવું જોઈએ. વિવેકથી ખાવું પીવું જોઈએ ત્યાં તરત જ એનું ધ્યાન એ જાય છે કે કંદમૂળ ન ખાવું જોઈએ, દારૂ ન પીવું જોઈએ, પાણી ગાળ્યા વગર ન પીવું જોઈએ, તો એના ઉપર ધ્યાન જાય છે. આ માતા પિતા જે શીખવાડે છે ને તો ત્યાં એ છોકરો એ રીતે શીખે છે, આ વિવેક. અને અધ્યાત્મ માર્ગમાં ગુરુ કહે છે આ વિવેક એ વિવેક નથી, વિવેક આ છે કે કયો, કે જ્યારે ચાલે ત્યારે એ જાગૃતિ કે આ ચાલનાર તે હું નહીં, હું આત્મા છું, એ વિવેક. બોલે ત્યારે બોલનાર તે હું નહીં, હું એનો જાણનાર આત્મા છું, એવો ભેદ જ્ઞાન, એવું અંદરમાં જાગૃતિ, એ વિવેક. એ વિવેકથી બોલ્યા કે હું બોલનારો નથી, હું આત્મા છું, એ વિવેકથી બોલ્યા. ચાલે ત્યારે હું આ ચાલનાર નહીં, આ શરીર ચાલે અને હું એનો જાણનાર, એ વિવેકથી ચાલ્યા. ખોરાક મારામાં ગયો નથી, હું એનો માત્ર જ્ઞાતા છું, એ વિવેકથી ખાધું. મેં પાણી પીધું નથી, આ ક્રિયા થઈ એને જાણી, એ વિવેકથી પીધું. ગુરુ જે વિવેક શીખવાડે છે એ વિવેક આવો છે, માતા પિતાનો વિવેક આવો છે. અને જે એ વિવેક છે એ જ આપણને ત્યાં જ અટકી જઈએ છે, એની આગળનો વિચાર આવતો જ નથી. દીકરાને આશીર્વાદ આપે, આશીર્વાદ આપવાથી દીકરાને પરીક્ષામાં પાસ થઈ જશે એવું તો છે ને. એક દીકરો પહેલો નંબરે આવતો, એક દીકરો નાપાસ થતો હોય, અને જે નાપાસ થતો હોય એના ઉપર માના આશીર્વાદ કઈક વધારે જ હોય, પણ નાપાસ થતો હોય પેલા કરતા વધારે જ હોય, કારણ કે એમ કે લાવ વધારે આશીર્વાદ આપો, જરૂર વધારે છે. જેને વધારે આશીર્વાદ મળતા હોય છે તો પણ નથી થતું. આ બધાથી એ તારણ કાઢવાનું કે પોતાના આત્માને એવા અધ્યાત્મના સંસ્કારમાં વણી દેવાનો, ગૂંથી લેવાનો કે જેથી કરીને કાળાંતરે પણ આ સંસ્કાર આત્મામાંથી છૂટે નહીં, એ સમજણ રૂપે બંધાઈ ગયા હોય. જૈન કુળમાં જન્મ લઈને પણ દેરાસરમાં બેસીને ભગવાનની પૂજા ભક્તિ કરી લીધી, હાથ જોડી દીધા, મસ્તક ઝુકાવી દીધું, બસ પતી ગયું અને બહાર નીકળી ગયા, આ ધર્મ થઈ ગયો. આવું માનવા વાળા 99.99% વધારે હશે. બસ હવે તમારો પણ એ કુળને એવા પરિવારમાં જન્મ થયો, પણ તમારી માન્યતા આવી નહીં ને કંઈક અલગ છે કે ના આનાથી અલગ કંઈક ધર્મ છે, ખાલી આટલાનું નામ ધર્મ નથી. આવું કેમ? એ પણ આ કોઈ પૂર્વની સાધના કે જેના કારણે એના અંદર રૂચે નહીં, ચેન ન પડે, એમ લાગે કે આ બરાબર નથી, આનાથી કંઈક અલગ છે. ટોળાની સાથે મળી જવાની તમારી અંદર ઈચ્છા ને તમારી સહમતિ ન હોય કે ના હું જે ટોળું કરે બરાબર સાચું છે. અત્યારે એ જ મનાય, આટલા બધા લોકો આની પાછળ પાગલ થઈ રહ્યા છે તો એની એમાં કંઈક તો હશે કે નહીં? આટલા લોકો કેમ જોડાય છે એ વસ્તુ ઉપર
ગુજરાતમાં કે પહેલા ક્રિકેટની ઉપર થોડો રસ હતો, હવે જેમ ઘણા લોકો જોડાયા ને હવે એની અંદર વિરોધાભાસ દેખાય, કઈ ખોટું છે કઈ. ક્રિકેટની મેચ પેલા ચાલતી ને પછી જ્યારથી ખબર પડી કે એમાં ફિક્સિંગ થાય છે, ફિક્સિંગ છે પહેલાથી ફિક્સ થઈ ગયેલી છે. આવતીકાલ આજે ભારત પાકિસ્તાનની મેચ છે, ફિક્સ થઈ ગયેલી છે કે પાકિસ્તાન જીતવાનું છે, ફિક્સ થઈ ગયેલી છે, પછી નથી જોઈ જવાની. ફિક્સ થયેલી તો તમે જોવાની. જેમ ફિક્સ થઈ ગયેલી છે એવી શ્રદ્ધા હોય તો નથી જોવી, જોવાના પણ ભાવ નથી આવતા. એવી રીતે કેવળ જ્ઞાનની પર્યાયમાં તો બધી જ મેચ અને બધી પર્યાયો ફિક્સ છે તો નથી જોવી. એટલે પર્યાય ઉપર દ્રષ્ટિ નીકળી જાય, જોવાનો ભાવ ન આવે કે એ ઘટનાને મારે જોવી જ નથી જો ફિક્સ થઈ ગઈ હોય તો. બધું ફિક્સ છે તો પછી શું કરવા ચિંતા કરવાની, હવે આ બધું છે સમયની યોગ્યતાની ઉપર જબરદસ્ત ભાર એનો હોય તો એને કઈ નવીન ના લાગતું હોય. શરૂઆતમાં હું બહુ જાગતો, 31મી ડિસેમ્બર રાત્રે બસ નવું વર્ષ. હવે તો જયારે ઊંઘ આવે ત્યારે ઊંઘી જવા, 9 વાગે 10 વાગે ઊંઘ સવાર પડી જ જાય છે, 9 વર્ષ ચાલુ થઈ જ જાય છે. અરે કાંઈ કરવું નથી પડતું, એ નવા વર્ષને ચાલુ કરવા માટે 12 વાગ્યા સુધી જાગવાની શું જરૂર છે? એ તો કાળ વીત છે, એનું નવું વર્ષ ચાલુ થઈ જશે. કરોડોમાં એક જણને આવી શ્રદ્ધા હશે? કરોડોમાં પણ નહીં, કરોડોમાં પણ નહીં. અનંત જીવોમાં કોઈ બિરલા નહીં. આમ કેવાય જીવોની જયારે વાત કરો છો નિગોદ ના અંદર તો કણીમાં અનંત જીવ છે, સમ્યક દ્રષ્ટિ કઈ આવા થોડા છે? કોઈ બિરલા. આંગળીને વેડે ગણાય, બસ આજ કહેવાય આંગળીને વેડે. પૂરા સંસારના જીવોની દ્રષ્ટિએ જોઈએ આંગળીને વેડે. પણ આનાથી છે ને, આનાથી આમ એવું ન લાગે કે અરે આમાં અનંતમાં આવા કોઈ વિરલા તો આમાં મારો નંબર ક્યાં. પણ પોતાની જેને મહિમા આવી ને, એટલે અહીંયા આત્માની મહિમા બતાવે છે. એટલા માટે વારંવાર તમને કહે છે ભગવાનની સામે ઝૂકવા નહીં જાઓ, ઝૂકવા નહીં જાઓ. ઝૂકીને તમે છે ને પોતે બસ જે માથું કોણ ઝુકાવી દે, જેને ભૂલ કરવી હોય માથું ઝુકાવી દે. પણ જેને ભૂલ કરવી નથી, આ માથું ઝુકાવવું એને ગમી ગયું છે, આ તો કરવું જ જોઈએ. માથું ઝુકાવવાનું કામ તો કરવું જ જોઈએ, એને એવું લાગે છે. પણ એને એવું નથી લાગતું કે માથું ઝુકાવવાનું કામ જે છે આ મારો મોટો દોષ છે, આવું મારે કરવું પડે છે, આ ન કરવું પડે. આ ક્યારે છૂટી જાય? આ હાથ જોડવાના કામ બધા જે છે એ ક્યારે છૂટે એવો એને ભાવ આવવો જોઈએ. અને એ એને જ આવી શકે કે જેને પરમાત્મા માંથી પણ છૂટી નિજાત્મામાં આવવું છે. એનું કારણ મને એક કારણ કે એની દ્રષ્ટિ ગુણોની ઉપર જતી હોય છે, અવગુણોની ઉપર નથી જતી. જેમ કે કોઈ બી ચેતન જીવ છે કે એની અંદર ભિન્ન ભિન્ન ગુણો રહેલા છે. કોઈની અંદર આ ગુણ વધારે લાગેલો છે, કોઈની અંદર આ ગુણ વધારે લાગેલો છે. તો એને દરેક જીવની અંદર જોતા ભાવો આવે છે, કેમ કે એની અંદર આ ગુણ છે, સરસ ગુણ છે, પોતાના અવગુણ એના ગુણ. ભગવાનમાં વિતરાગતાનો ગુણ છે, એ જોતા ભગવાનના દર્શન કરવાનો ભાવ આવે જ છે. બરાબર? ભગવાનમાં વિતરાગતા પ્રગટ થઈ છે તો એના કારણે ભગવાનના ઉપર દર્શન કરવાનો ભાવ આવે. પણ ત્યાં એને એ જાગૃતિ નથી રહેતી કે ભગવાનના પ્રત્યે વિતરાગતા. તો એ ભાવ તો આવે જ છે, પણ એને એ જાગૃતિ રહેવી જોઈએ કે આ વિતરાગતા એવો જે આ ભાવ એ તો મહારાગનો ભાવ છે. આ જયારે ભાવ અહીંયા રાગથી વિતરાગ રૂપે થાય તો એ ક્યારે થાય કે એ નિજ આત્મામાં જાવ ત્યારે થાય. એને તો એમાં એક પંક્તિ આવે છે ધ્યાનની લગતી છે. હરિહર બ્રહ્મા પુરંદર કી રીતે આવત નહીં કો માન, ચિદ આનંદ કી મોજ મચી है ક્ષમતા રખી. એને એ બધા દેખાય છે, પામેલા છે, પણ મહિમા તો ત્યારે જ આવે છે કે જયારે પોતાના આત્માની જાગૃતિ થઈ, ત્યારે બધાના ગુણો દેખાતા હોય. એના સિવાય તો કોઈના ગુણ બી ના દેખાતા હોય ને. બધાના ફરક એટલો જ હોય છે, પહેલા એના અવગુણ દેખાતા હતા અને પોતાના ગુણ દેખાતા હતા. અને જયારે એવી દશા પ્રગટ થાય છે ત્યારે પછી બધામાં એને સંભાવ આવી ગયો છે.
એનું મહત્વ એટલું રહેતું નથી. પછી અંદર ન્યાયકનો જેને આશ્રય લીધો હોય ને કે એ સદગુણ ને દુર્ગુણ કે બધું અહીંથી મળી ગયું છે, અંદરથી બધું પ્રાપ્ત કરી લીધા પછી હવે બહારમાં દ્રષ્ટિ કરે છે તો એને કઈ પછી ભેદ કરવા જેવું રહેતું નથી કે અરે આમાં આવા ગુણ છે ને આમાં રાગ છે ને આમાં વિતરાગતા છે, એવા ભેદ પણ ત્યાં રહેતા નથી. અંતરમાં જવાની વૃત્તિ વધારે જાગી છે. સમ્યક દર્શન એના વગર તો પ્રગટ જ થતું નથી જ્યાં સુધી એ ભાવ પણ હે ન લાગે. કયો? આ દેવ દર્શન વાળો. એટલે કમજોરી છે ને એક જાતની. પણ શું છે કે અનાદિકાળથી પરને પરાધીન થવા વાળા સંસ્કાર ને વૃત્તિ એવી પડેલી છે કે પેલા ટેબલ, ખુરશી, ઘર, ગાડી, પૈસા આ બધા પર પદાર્થોની ગુલામી ગમતી હતી. એ પરની ગુલામી, પર 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 જ રહ્યું ને. અને એ પર વાળા સંસ્કાર ત્યાં પણ રહી ગયા. ધર્મના ક્ષેત્રમાં આવીને પણ પરમાત્મા 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 પણ રહેવું તો પરમા જ છે. એટલે ત્યાં એને દ્રષ્ટિ તો અંતર એ પર વાળા જે છે પોતાનામાં ન આવવું ને પરમાં જવું, એ પરમાં જવા વાળી વૃત્તિ જ એને ત્યાં લઈ જાય છે. અને એ વૃત્તિ પણ એને જયારે ઓછી થશે ત્યારે એ સો તરફ આવશે. એટલા માટે એ કીધું છે પરમાત્માને પણ આ અજીવ તત્વની કેટેગરીમાં ક્યારે રાખ્યા હશે? એટલા માટે જ રાખ્યા કે જ્યાં સુધી 7 તત્વની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન જે કીધું, તત્વાર શ્રદ્ધાનું સમ્યક દર્શન કીધું, તો 7 તત્વની શ્રદ્ધામાં જીવ અને અજીવ આ બે તો પેલા લીધા, અને અજીવના અંદર પૈસા, ગાડી અને અરિહંત અને સિદ્ધ આ બધું જ આવી ગયું એક કેટેગરીમાં. એ જીવ પોતાના જીવ માટે અને અજીવ બધા અજીવ આવી ગયા. બધા અજીવ થઈ ગયા તો આવી જેના અંદર દ્રઢતા, જેના અંદર સ્વીકારવાની જેનામાં તાકાત છે એ સ્વનો આશ્રય લઈ શકે છે. બાકી તો પરમાત્મા કેવી રીતે મૂકી શકાય? અને પછી ત્યાં એવો ભાવ આવે રાગ તો હોવો જોઈએ ને, એ હોવો જોઈએ નહીં, એ આવ્યા વિના રહેતો નથી. એ વાત જુદી છે, એ વસ્તુ અલગ છે. પણ એને તમે એક સમય માટે પણ એમ ન માનો કે આવવો જોઈએ. હે છે ધ્યેય જ જાગૃતિ એવી રાખો, ધ્યેય છે ત્યાં ચૂકી જવાય. વિકલ્પ જ હે લાગે, વિકલ્પ એ હે લાગે, અહીંયા ચૂકી જવાય. આ ચૂકવાનું કારણ મેન ત્યાં જ છે. પણ ત્યારે એ બહુ વધતો હોય છે, કેમ કે જયારે તીર્થંકર નામકર્મ જયારે બંધાય છે ત્યારે ચરમ કક્ષાએ હોય પણ ત્યારે પૂરેપૂરી જાગૃતિ કે આ પણ છોડવા યોગ્ય. બસ એ આપણે જે થાય છે એના ઉપર તો જાય દ્રષ્ટિ જાય છે. પણ એ તીર્થંકર પ્રકૃતિના નામકર્મનો એ પણ ક્યારે થયો? જયારે સમ્યક દર્શન થયું ત્યારે ને. તો પેલા સમ્યક દર્શન તો પ્રગટ કરી લે, પછી એવા ઊંચા પ્રકારના ભાવ ભાવે. રાગનો ભાવ પણ સમ્યક દ્રષ્ટિને જ, એ તીર્થંકર પ્રકૃતિને યોગ્ય જે કર્મ બંધાય છે સમ્યક દ્રષ્ટિને જ બંધાય છે. સમ્યક દર્શન પછી બંધાય, સમ્યક દર્શન પછી જ તે પછી જ બંધાય. ભાવ ત્યારે આવે છે ને તો પણ એક એટલું રહી જાય છે ત્યારે એક ક્ષણમાં એટલું એ રહી જાય છે કે હું કરતા નથી તો પછી કેમ શરીર જીવ કરતા નથી. પણ એક ક્ષણ માટે ત્યારે ભૂલાઈ જાય છે, એટલે ભાવના જ નહીં આવે. એનો જ્ઞાતા રહેવાની માટે એ કે ભાઈ જેની હોનહાર હજી ભવિષ્યમાં આટલા વર્ષો 30 વર્ષ સુધી 42 થી 72 વર્ષ તત્વનો ઉપદેશ આપવાની જેની હોનહાર હોય એને જ આવા વિકલ્પ આવી જાય છે. બસ એનો પણ જ્ઞાતા રહે. આપણે જે ન્યુટ્રલ રહેવા વાળી, ન્યુટ્રલ રહીને જે જ્ઞાતા રહેવાની જે વાત છે એ એવી લાગે છે કે કઈ કરતા જ નથી. એની મહિમા એવી આવી જોઈએ કે આજ મહાન વસ્તુ, આ મહાન કાર્ય કરી રહ્યા છે, જે માત્ર જાણી રહ્યા છે એ કઈ મહાનતા છે આત્માની, એવું લાગવું જોઈએ. સમજી લીધી હોય ને કર્મ બંધના હેતુ જે છે મૂળ કાર્ય તો એના માટે જ કરવાનું. કર્મ મને ના લાગે કે આ વાત છે ને કે આત્માથી અલગ છે, તો પછી આત્માથી અલગ છે તો પછી શા માટે ભરવા જોઈએ? ન જ ભરવા જોઈએ. એના માટેની ક્રિયા આપણે એના માટે સજાગતા રહેવી જોઈએ. એ સજાગતા માટે દેવદર્શન, પ્રતિક્રમણ, સમાય એ બધી વ્યવસ્થાઓ ગોઠવેલી. ધંધા માટે દુકાન સજાવવાનું કામ કરેલું અને પછી દુકાન સજાવવાનું કામ રહી ગયું. સમજણ માટે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, આમાં એ જ સમજણ માટે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, જ્ઞાન જ રહી ગયું, સમજણ કર્યું. શા માટે કરીએ છીએ? કર્મ બંધ ન થાય માટે, એના માટે તો કશાય નતો કરવાનો.
એટલા માટે આ બધી ક્રિયાઓ કીધી કે શુદ્ધમાં રહેવા માટે તમે ક્રિયા કરતા રહી ગયા. માત્ર જ્ઞાતાપણાની મહિમા, એટલે એવી મહિમા જો આવશે ને તો ખરા રૂપમાં આર્યન સિદ્ધની મહિમા આવી. કારણ કે એ કઈ કરતા નથી અને માત્ર જ્ઞાતા છે. તમે જ્ઞાતાની તો અત્યારે આપણને એમ છે જ્ઞાતા એટલે જે માણસ કઈ ન કરતો ચૂપચાપ અહીંયા બેઠો હોય એમ લાગે. આ તો બિલકુલ બસ એદી જેવો લાગે, બિલકુલ પ્રમાદી થઈને જો બેસી ગયો, કઈ કરતો નથી. જો પણ એને તો આખી દુનિયા વંદન કરે છે. જણાવવાની જે વૃત્તિ પડેલી છે ને હું જાણું છું, પણ અત્યારે અહીંયા મને કોઈ નથી જાણતું. મારે થોડી માયા કરવી પડશે. એ તમે તો માયા કરીને તો હું પાછા કર્મ બાંધું છું એ સજાગતા હોય તો જણાવવાની જરૂર નથી. અને લોકોને આમ લાગશે કે કઈ કરતો કર્મ આ ભાઈ છે. અને જે જ્ઞાતા રહી છે ને એમાં જ પછી એવી સરળતા અને એની બધી વાતો પણ એવી જ હોય. એને કોઈ પણ તમે એને પ્રશ્ન પૂછો તો એના ઉત્તરમાં એને વિચાર ન કરવો પડે, જે હોય એ સહજ રૂપે કહી દે. પ્લાનિંગ તો એને કરવું પડે કે જેમાં કુટિલતા હોય, જેના અંદર જે જ્ઞાતા ન રહેતો હોય, જેના કર્મ બાંધીને કર્મ છોડવાની વાતો કરતો હોય. કર્મ બાંધીને બીજું તો કઈ દ્રષ્ટિ એટલે એના કાલે રેસ્ટોરન્ટમાં જમવાની ઈચ્છા થઈ ગઈ. હવે આ વાક્ય કીધું, હે તમને રેસ્ટોરન્ટમાં જમવાની ઈચ્છા થઈ? અરે ઈચ્છા તો થઈ જ ગઈ હતી અને એ થઈ ગઈ હતી અને હું તમારી સામે બતાવું કે મને તો ઈચ્છા થાય જ નહીં, તો તમે મને બતાવી નહીં તમને, એટલે તમારી સામે હું જ્ઞાની, મહાજ્ઞાની, ઓહો આ તો રેસ્ટોરન્ટમાં જમે જ નહીં, અને મોઢા ઉપર કહી દીધું કે મને જમવાની ઈચ્છા થઈ હતી, તરત જ એક સ્ટેપ તો નીચે પડી જ જાય છે. અરે એક સ્ટેપ એ વખતે ઉપર આવવા જોઈએ કે આના અંદર એટલી કુટિલતાનો અભાવ છે, માયા નથી. તો એ દ્રષ્ટિએ જો જોઈએ ને તો અંદરથી આવવાનું તો શું થાય કે તો પછી આપણે જે બીજા સાથે જે આ પ્લાનિંગ કરવાના ભાવ હતા એ આપણામાંથી નીકળી જાય. જયારે બીજાને આપણે સ્વીકાર કરી શકીએ છીએ તો આપણે પણ પોતે પણ એ બદલાઈ જઈએ છીએ કે મારે પણ મારા અંદર જે છે એમાં છુપાવવું કઈ નથી, જે છે આ છે. સારું કરવા માટે થોડું દૂર બોલવું પડે તો બોલો, પણ હવે એ માન્યતા નીકળી ગઈ છે નહીં. જૂઠ શા માટે બોલવાનું? સાચાનો જ આશ્રય. એ કદાચ ન હોય યોગ્યતા તો નહીં પામે. સંસ્કારો તો ખોટા નહીં પડવા જોઈએ. સંસ્કાર એ જ ખોટા, સંસ્કાર ખોટા પડે. બોલવા કરતા પણ માનવા ઉપર જોર આપો. બોલવાની ખોટું બોલવું પડે બોલો, ખોટું બોલવું પડે બોલો. અંદર તો બોલજો ખોટું. રસ્તા ઉપર જતા તમને પોલીસ વાળો પૂછે કે તમારો દેશ કયો, તો બોલજો ભારત દેશ મારો છે. આ ખોટું જ બોલ્યા છો તમે. આ શરીર મારું નથી તો ભારત દેશ મારો ક્યાં? પણ ખબર છે કે જો એમ નહીં કહો કે ભારત દેશ મારો નથી તો બહુ ઝઘડા, પાછા જેલમાં જવું પડશે, વિવાદ થશે ને. એટલે બોલવાનું, માનવાનું નહીં. ખોટું તો બોલવું પડે. વ્યવહાર આખો ખોટો જ છે. બોલવું જે વ્યવહાર છે, વ્યવહાર ખોટો છે. બોલવું એ વ્યવહાર છે અને વ્યવહાર ખોટો છે. માનવામાં એક પણ વસ્તુ ને એક કણને પોતાનો માને તો અનંત કાળનું સંસાર પરિભ્રમણ વધે, અને 6 ખંડને પણ પોતાના કે અને એ ભવે મોક્ષે જવાના હોય. તમે દ્રષ્ટિ ચક્રવર્તી ના, એ જાગૃતિ પાછી ખબર હોવી જોઈએ કે કયો વ્યવહાર છે ને કયો નિશ્ચય છે. પછી પારકાના ઘર ને પોતાનું કેવું એ વ્યવહાર નથી પાછો. જ્યાં સુધી કોઈને ન સેવો ત્યાં સુધી અરે એ ના પણ ત્યાં સુધી તે એવી રીતે જ વ્યવહારમાં તો આવી રીતે જ રહેશે. એવું નથી સમ્યક દર્શન પહેલાનો વ્યવહાર ને પછીનો વ્યવહાર એ અલગ અલગ હોય. ત્યારે પણ એ રીતે જ રહેશે. ત્યારે પોતાના જ ઘરમાં જશે, પાડોશીના ઘરમાં નહીં જાય. કારણ કે આ ઘર મારું છે, આ પાડોશીનું છે. એ ભેદ એવો પૂરેપૂરો કરશે. એના બળ ઉપર તો સમ્યક દર્શન પામે છે કે સદાચારથી જીવે છે. પોતાની પત્નીને જ પોતાની, પારકી એ પારકી, પોતાનું ઘરે જ પોતાનું, પારકું એ પારકું, પોતાની તિજોરીમાં પડેલો માલ એ પોતાનું, પારકો એ પારકો. તો એવો ભેદ જાણે છે. પોતાનું છે બધું પારકું જ છે, આ ખોટું જ છે. જે પોતાનું ને પોતાનું કે છે એ પણ પારકામાં જ જાય છે ખરેખર. પણ તોય તે આવી નીતિથી એ જીવે છે. એના બળ ઉપર જ સમ્યક દર્શન પામે છે. આ નીતિ કીધી છે એને શાસ્ત્રમાં. આ ખોટાની નીતિ કીધી છે.
ખોટાને ખોટા રૂપે જાણે છે. જાણે છે એ જાણે તો જ નીતિ. જાણવું જરૂરી છે, ખોટાને ખોટા રૂપે જાણવું જરૂરી છે. ખોટું કરો છો અને એને ખબર છે, પાછી સાચાની ખબર છે. સાચાની ખબર હોય તો જ ખોટાને જાણે. નહીં તો પછી ખોટું જ સાચું લાગે. ખોટા સાચું જ માને. એ વિરોધાભાસ છે. એને પાછું ધ્યેય પણ આ છે કે જયારે બોલી દે છે કે આ ભારત દેશ મારો છે ત્યારે એને ખબર છે કે આ બધા આગળના લફડામાં નથી પડવું એટલે એને મારો કહે છે. બાકી એને એ ભાવ નથી કે ભારતને મારો કહીને પોતાને મહાન બતાવવા માંગે છે કે જો હું ભારતવાસી છું, હું અનાર્ય નથી, હું આર્ય છું. એ કહીને એવા અંતે પડવા નથી માંગતો. એ તો ખાલી બસ કે આગળ ક્યાંય વિવાદમાં ન પડતા. પણ અપ્રયોજનભૂત સત્ય, અપ્રયોજનભૂત અસત્ય થયું. અપ્રયોજનભૂત અસત્ય તો થોડું પણ નથી બોલ્યું. એ તો એના થોડી રિસ્ક લેવાની તાકાત હોય અને એ તો નહીં બોલ. હા ઘણી વસ્તુ એવી છે. યદ્યપી શુદ્ધમ લોક વિરુદ્ધમ નાચરણીયમ ના કરણીયમ. સાચું છે, તેમ છતાંય લોક વિરુદ્ધ હોય તો એ આપણે નથી કરતા. ન કરવું જોઈએ, ન બોલવું જોઈએ. ખબર છે કે આ સત્ય છે તો પણ છોકરા જેવું છે. નાનો છોકરો હોય એ જે ભાષામાં સમજતો હોય એ ભાષામાં વાત કરવી એને ત્યાં બધું આપણે સત્ય જ બોલીએ છીએ, પણ આપણને ખ્યાલ છે કે આપણે શું બોલી રહ્યા છીએ. કેવું નથી સમજતું એની અજ્ઞાનતાના લીધે આપણે. ભાષા તો એવી છે, ભાષા તો જે સાંભળનાર હોય, સામાવાળો હોય એની જ ભાષામાં વાત કરવાની હોય અને ભાવ પોતાના હોય કે આમ. જયારે પિતા એ કહે છે કે બેટા મમ્મીને બોલાવતો, તરત જ છોકરો પોતાની મમ્મીને બોલાવશે, પપ્પાની મમ્મીને નહીં. પપ્પા તો એમ જ બોલ્યા મમ્મીને બોલાવો. કે ભાષા સાંભળનાર કોણ છે એની હોય અને ભાવ કહેનારાના હોય. તો જ્ઞાની જયારે એમ કે છે આ ભારત દેશ મારો છે ત્યારે તો દુનિયા અજ્ઞાની માટે કે છે, કારણ કે અજ્ઞાનીની સાથે રહેવું છે. પણ ભાવ પોતાના છે કે આ મારું નથી. ભાવોમાં અંદરની વાત છે અને ભાષામાં જેની સાથે રહે છે એની સાથે એવી ભાષામાં વાત કરે છે અને એવી કરવી જોઈએ. એ વ્યવહાર કીધો છે પાછો વ્યવહાર. પણ પોતે એવું થઈ નહીં જવાનું. પાછું કે અનાર્યની ભાષા વિના સમજાવી શકાતું નથી. તેથી અનાર્યને અનાર્યની ભાષામાં સમજાવવામાં આવે છે. ફોરેનરને ફોરેનરની ભાષામાં સમજાવ્યું કારણ કે એને આ આપણી ભાષા નથી ખબર. પણ કોઈ પોતે પછી ફોરેનર બની નહીં જવું પાછું. અજ્ઞાનીને અજ્ઞાનીની ભાષામાં સમજાવવામાં આવે છે કારણ કે એને જ્ઞાનીની ભાષા નથી ખબર. પણ જ્ઞાનીએ અજ્ઞાનીને અજ્ઞાનીની ભાષામાં સમજાવવું તો જોઈએ, પણ પોતે અજ્ઞાની ન બની જવું જોઈએ. પોતે તો જ્ઞાની રહેવાનું છે કે આ ખોટું જ છે પાછું. આ તો એને સમજાવવા માટે જ સાચું છે. ફોનની ઉપર શું કરે બસ આ કામ કરી કામ તો કરવું પડે ને. શું કરે મહેનત તો કરવી પડે ને. કરવી પડે. એવું લાગે છે મહેનત કરવી પડે નહીં? સાચી તમને લાગે છે તો સાચું છે. મારી પાસે તમારી પાસે અબજો રૂપિયા છે, હજી તમે કહો છો કે મહેનત તો કરવી પડે ને. શું કેમ બરાબર છે કે નહીં? કરવી પડે ને આપણે મહેનત. લાગે છે ને તમને? લાગે કરવી પડે છે તો સાચું છે. તમને લાગે છે તો સાચું છે. મારી રીતે તો ખોટું છે. તમારી રીતે કહેવાની જરૂર નથી કારણ કે એને ખબર નથી પડવાની. એને ખબર નથી પડવાની. એને એ સમજ પડવાની સાચું છે. એને જે સમજ પડશે સ્વીકારી હોવાય છું, પણ શબ્દ પ્રયોગ એના માટે નહીં તો બીજા વિકલ્પો કેટલા થાય કે જો મારી વાતને આડી અવળી લઈ લીધી, જો હામાં હા ન પૂરી ત્યારે પછી હા ઠીક છે સાચી વાત. ઘણી વખત એમાંથી છૂટવા માટે આ કરવું પડે. સામેવાળાની અજ્ઞાન દશા લઈએ ને ધ્યાનમાં, એ પોતાની એ સમયે જાગૃતિ
બીમાર છે ડોક્ટરને તો બોલાવવા જ પડે ને, દવા તો લેવી જ પડે. લેવી પડે, એના વગર કેમ ચાલે ભાઈ? ન ચાલે. બધી ખબર, પણ ત્યાં અંદર જાગૃતિ ત્યારે બધું ક્યાં તમને લાગે છે ડોક્ટરને બોલાવવા જાય? હજુ સારા ડોક્ટરને બોલાવવા એવું લાગે છે? નથી બોલાવો હું ન કહું કે બોલાવવા જાય. આમાં શું સામે વાળો આવી ચીજ ને આટલી મોટી લઈને બેઠો હોય અને તમે એને આ વાત બતાવો ક્યાં પછી, અને આપણે એને વાત બતાવીએ કે ભાઈ કાંઈ નથી, તો શા માટે આમ એક દિવસ છૂટી જાય ને તાવ આવે છે તો 4 માણસો ભેગા થયેલા હોય, ત્યાં બધા સલાહ આપતા હોય, કોઈ આની કોઈ ફોરનની હવે તાવ આવે છે એની અંદર, અને આપણે જોતા હોઈએ છીએ કાંઈ નથી આવું, કાંઈ દેખાતું નથી, આપણે સલાહ આપવા જોઈએ. ત્યારે એ સલાહ આપવી પડે. તમને જે લાગે છે ને કે તારે આપણને બોલાવો તો બોલાવો, તમને લાગે છે તો બોલાવો. એને સારું પણ લાગે કે મારી ઓપિનિયન નો કઈ વેલ્યુ છે, લોકો માને છે, હું સમજાતા. અને જયારે અત્યંત વિનયવાન થઈને એમ કે તમે હો તો શું કરો, પછી તમારો ચોપડો ચાલુ કરો. તમે હો તો શું કરો, કારણ કે એને સાંભળવાની જિજ્ઞાસા છે, પણ જો સામેથી તમે એને કહો તો નહીં સાંભળે. ત્યાં જ કહો, ત્યાં જ કહેવાનું. એટલે તમારું શું મત છે સાંભળવા તૈયાર હોય પેલાથી કે આ નહીં કરો ને આમ ન કરવું જોઈએ ને, એ બસ દરેક સમય બસ આ મારું લુકઆઉટ નથી. તમારે રાત્રિ ભોજન ન જ કરવું જોઈએ, તમારે આમ પાણી ન જ પીવું જોઈએ ને ગાળ્યા વગર પાણી, એ મારું લુકઆઉટ નથી. અત્યંત વિનયવાન થઈને તમારી સામે એ પૂછે કે આનાથી થતા પાપ ને કર્મના બંધ મને બતાવો, મારે જાણવા છે, તો અને તમને એનું ખબર હોય, પાછી ન ખબર હોય તો નહીં, તો પછી તમે એને કહી દો બંધ નથી ખબર, કોઈ જ્ઞાની પાસે પૂછીને કહીશ. ઘણી વખત એવું હોય છે કે આપણને એનો જવાબ નથી આવડતો હોતો, પણ પોતે જો નહીં આપું જવાબ તો હું કેવો કહેવાય કે તમને આટલી નથી ખબર, આટલા વર્ષોથી ધર્મમાં ઊંડા ઉતર્યા છો, આનો જવાબ આપતા નથી આવડતો. એની અપેક્ષા હોય આપણી છે કે એને આવડતું હશે, ના આપે એટલે ત્યારે પછી પોતાના મતથી જે રીતે સમજાય એ રીતે લાગુ પડે એ રીતે કહી દે છે. મહાવીર એ ક્ષેત્રમાં 20 તીર્થંકર છે, વિદેશ ક્ષેત્રના 20 તીર્થંકરના નામ બોલો. કોણ જ્ઞાની ધર્મી કોઈ પૂછતા નથી, કારણ કે એમ કે ચલો આમને તો ખબર જ હશે, આટલું તો જાણે છે તો આટલી આવે. એવો માણસ કે જે બિલકુલ નવો છે, એને પૂછ્યા ઊંધા સીધા બતાવી દીધા, ખબર આને તો બતાવી દે, વાંધો નહીં, આના ક્યાં ચોપડામાં જોવા જવાનું છે. એની સામે જો અત્યારે 20 ન બતાવું તો એમ લાગે કે આટલા વખતથી તમે ધર્મમાં ઉતર્યા છો, તમે 20 તીર્થંકરના નામ યાદ નથી. 20 તો શું, એના 24 યાદ નથી, બીજાની વાત તો છોડો. પણ ત્યારે 20 બતાવી દેશે બસ. અહીંના જેના છોકરાના નામ જે અંદર આવશે બાજુમાં બેઠો છે ને, બાજુના કમ્પાર્ટમેન્ટમાં કોઈ આવી જશે બતાવો. જ્ઞાની થવું નથી, જ્ઞાની છું એવું બતાવવું છે. બતાવવા માંગે છે ત્યાં જ અજ્ઞાન થઈ જાય. ન બતાવવા માંગે ને, અને ન બતાવવાનો ભાવ પણ ન આવે, કઈ જવા દે, કઈ પડવું નથી, એમાં મારે પડવું નથી, એવી એની જેની જાગૃતિ હોય ને એ ખરો જ્ઞાની છે. ખરેખર ક્યાંય ચર્ચા ચાલતી એમાં નથી પડવું, કારણ કે એમાં પડ્યો તો એટલો ટાઈમ માટે મારા સ્વભાવનું ચિંતન કરવામાંથી હું બહાર આવી જઈશ. સંબંધ થયો છે ને તો ત્યાં રાગ દ્વેષ થવાના છે. જયારે ભાવલિંગી સાધુ એ દશાએ આવી ગયા પછી પણ એ 3 કષાય ચોકડી તો નથી, અને એક જ કષાય ચોકડીનો ઉદય છે. એ કાળે પણ ગ્રહસ્થને ત્યાં ઉભા આહાર લઈ નીકળી જાય છે, બેસતા નથી, કારણ કે ખબર છે બેઠા તો કઈક ચર્ચા નીકળશે, કઈક વાતચીત થાય. ઉભા કામ પતાવવાનું છે ને, એવી રીતે ઉભા આહાર લઈ નીકળી જાય. એ ભૂમિકામાં પણ જયારે એમાં પડવા નથી માંગતા, પહેલા કોશિશ એ હોવી જોઈએ કે અપ્રયોજનભૂત કોઈ પણ ચર્ચામાં પડવું નથી. એ સમયે ખબર નહીં પડે, પહેલા સમયે વાતચીત કરી ત્યારે ખબર નહીં પડે, પણ એ સમયે અંદરમાં જે વાત આવી ગઈ
એ બહુ દુઃખ આપવા વાળી છે, ઘણા વિકલ્પો ઉત્પન્ન કરાવવા વાળી છે. એટલે આ ખોટું નથી. નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ જે કીધું છે, એટલે કે તમે કઈ જાણો જ નહીં એ સુખનું કારણ છે. અત્યારે નહીં જાણવા જાવ, કારણ કે અત્યારે જે જાણવા માટે જાય છે જીવ, એ એના રાગની પુષ્ટિ કરવા માટે જાય છે, જાણવા નથી જતો. રાગની પુષ્ટિ, એને રાગને પોષવો છે. ત્યાં જઈને એને રાગ છે કે અહીંયા કેવું હશે, એ રાગને પોષવા માટે જાય છે. અને નામ છે બસ મારે જાણવું નથી, એને રાગ પોષવો છે. અને જયારે એ રાગનું પોષણ જયારે મંદ પડે છે સદનિમિત્તોમાં રહેવાથી, ત્યારે એને એમ લાગે છે કે હું અકશાઈ છું. એને એમ લાગી જાય છે હું અકશાઈ છું. સદનિમિત્તોમાં રહેવાથી વિકલ્પો ટળે છે, પાપરૂપ વિકલ્પો ટળી જાય છે, પણ પાપરૂપ વૃત્તિઓ નથી ટળતી. દેવ દર્શન કરતી વખતે 1 કલાક અંદર ત્યાં બેઠા હો, દેરાસરમાં તમે બેઠા છો, કોઈ પ્રકારના વિકલ્પો પાપના, કોઈની હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, કોઈ વિકલ્પ નથી. બસ બેઠા છો, ભગવાનનું તમે ત્યાં ભક્તિ કરી રહ્યા છો, પ્રાર્થના કરો છો, ભગવાન સામે હાથ જોડીને જેવા બાર આવ્યા એવા નિવા થઈ ગયા. આવું કેમ થાય છે? એનું કારણ એ કે સદનિમિત્તોમાં રહેવાથી વિકલ્પોને તો લગામ લાગે છે, પણ વૃત્તિઓ નથી છૂટતી. એ અંદર વૃત્તિઓ અંદર પડેલી હતી. બસ જે વિકલ્પોને છોડે છે એ જીવની દ્રષ્ટિ નિમિત્તાધીન હોવાથી એ તો જેવો પાછો સદનિમિત્ત હટ્યો એવો થઈ જવાનો છે. એ કૂતરાની પૂંછડી એવો. અને વૃત્તિ જેની છૂટી ગઈ, વિકલ્પોથી છૂટવાને ખાલી વ્યવહાર વિવેક કીધો કે ત્યાં મંદિરના અંદર એવી કોઈ હરકત એને કરી નહીં, એ વિવેકથી બેઠો છે ભાઈ, પણ વૃત્તિ નથી ટળી. એક પ્રવચન ચાલે છે, પતિ પણ છે ને પત્ની પણ છે, બંને બાજુમાં છે, પણ બંને એકબીજાને હાથ પણ લગાવતા નથી અને એકબીજા તરફ જોતા પણ નથી. વિકલ્પ પણ બેને 1 કલાક સુધી આવતા નથી. પણ પતિ અને પત્નીના બંનેના આત્મામાં કે આ કામ વિકારના ભાવમાં સુખ છે એવી જે વૃત્તિ એ સમયે પણ પડેલી છે. વિકલ્પ એ સદનિમિત્તમાં છે. આ ગુરુનો યોગનું નિમિત્ત છે. જેવા ગુરુનો વિયોગ થયો તરત પાછા એ વૃત્તિમાંથી વિકલ્પો ઉઠશે. અને અજ્ઞાનીની કોશિશ એ હોય છે કે હું વિકલ્પને રોકી દઉં, ગુરુ પાસે બેઠો રહો, દેરાસરમાં બેઠો રહો, શાસ્ત્ર વાંચવું, કઈ ને કઈ સદનિમિત્તમાં રહો. પણ વૃત્તિ કેમ ચડે એના માટે ઉપચાર નથી કરતો, અને વૃત્તિને ટાળવાનો ઉપચાર કરવો જોઈએ. કારણ બસ એનું મૂળ એ છે વૃત્તિઓ. તો આમ જ માનતો હોય છે અહીંયા તો ન કરે, પણ પછી બહાર પાછું કરાય. દુકાને ગાડીએ એને એ સર્વથા હે નથી લાગ્યા. એ ભાવો હંમેશા છોડવા યોગ્ય છે એવા નથી લાગ્યા. હંમેશા અપેક્ષા. અને એને આ અહીંયા કરવા જેવા નથી એવું કેમ લાગ્યું? કારણ કે એને એમ લાગે છે કે આ પરમાત્મા હાજર છે અને ત્યાં ન કરાય. જયારે એને એમ લાગે અહીંયા પરમાત્મા હાજર છે અંદર નિજ આત્મા, ત્યારે ત્યાં પણ નહીં કરે, ત્યારે ત્યાં પણ એ વિકલ્પ નહીં કરે. અને એ પરમાત્માનો નિજ આત્મા રૂપ જે પરમાત્મા છે એનો આશ્રય હશે, ત્યારે એ નહીં કરે. એટલે જ્ઞાનથી જાણ્યું હોય ત્યાં સુધી દર્શનમાં ના કરે, મંદિરમાં ના કરે. શ્રદ્ધાથી જાણ્યું તો બધી જ જગ્યાએ નહીં કરે. એનું આચરણ કરવા જેવું છે. એમ જ લાગે છે આ એમનો ગુણ છે, ત્યાં ગુણ છે ને પરમાત્માનો છે, એટલે અહીંયા ન થાય. અહીંયા પણ આ મારો ગુણ છે તો અહીંયા પણ ના કરે, ક્યાંય એ નથી લાગતો. મોટી મોટી ખામી આવેલી છે, મોટા મોટા ભક્તોની અંદર ગાદી ઉપર ગમે તે કરતા હોય આજકાલ. કારણ કે મંદિરમાં દેરાસરમાં જાય ત્યાં પછી એક છે ત્યાં તો ન જ કરાય. ત્યાં ધોતી દુપટ્ટો જ પહેરીને જવાય, ત્યાં આવી તિલક જ કરાય, ત્યાં બધું ત્યાંની યુદ્ધની ક્રિયાઓ ત્યાં જ પૂરતી છે અને અહીંની ક્રિયાઓ અહીંયા. છે
ત્યાગ સ્થળ છે એટલે ત્યાં ન થાય, શુદ્ધ સ્થળ. આ શુદ્ધ સ્થળ મારા એક સ્ટુડન્ટ છે, શેર બજારમાં બહુ મોટું કૌભાંડ કર્યું. તો સવારમાં કબૂતરને ચણ નાખ્યા વગર પાણી નહીં પીવા નિયમ છે. 8 વાગ્યાના ટકોરે દેરાસરમાં હાજર થઈ જવાનું એ નિયમ છે. અને આ કૌભાંડ કર્યું, ન્યૂઝપેપરમાં ટીવીમાં બધા આવ્યું. આવી રીતે મેં કીધું કે મારા ક્લાસમાં બેસે હું એમને કહું, મેં કીધું તમે આ બધું ખોટું કેમ? કેટલા ગરીબ લોકોએ બેંકમાં પૈસા જમા કરાવ્યા હોય અને બધાએ કોઈએ દીકરીના લગ્ન કરવા માટે, કોઈએ ઘર ખરીદવા માટે, કોઈ એવી રીતે કેટલા સપના લઈને બેંકમાં પૈસા જમા કર્યા ને બેંકને જ આખા ઉઠામણું કરી નાખ્યું તમે. આ ધર્મ ક્યાં રહ્યો? એનો એક જ જવાબ, દર વખતે એક જ જવાબ હોય. હજી સુધી નથી બીજો જવાબ આવ્યો. ધર્મ ધર્મની જગ્યાએ છે, બિઝનેસ બિઝનેસની જગ્યાએ. કે ધર્મ ને બિઝનેસ ને બેને ભેગા નહીં કરવા. આ તો કેવું થઈ ગયું, કબૂતરને ચેન નાખ્યા વગર અને ભગવાનની કર્યા વગર નવકાશી નહીં ખોલે. નવકાશીમાં ત્યાં સુધી માણસનું લોહી નહીં પીએ. માણસનું લોહી તો પીએ જ છે પાછું. મેં કીધું આ તો નીતિ ન હોય ને તમે આ બધું કબૂતરને તમારો ક્ષણ આપવાનો નિયમ ક્યાં રહ્યો? કે નહીં, એ ધર્મ સવારનો ટાઈમ ધર્મનો જ છે, બપોર પછી બધું કર્મ. અને બે ને અહીંયા હું એક પળ માટે પણ એ વિચાર નહીં કરું કે કઈ બેંક નું મારે કરવાનું છે. અહીંયા તો એક જ વસ્તુ કે કબૂતર નું જ કરવાનું છે, દેરાસર નું જ કરવાનું છે, અને ત્યાં બધી બેંકો નું કરવાનું છે. અહિંસક ધર્મ એની અંદર ન આવે ને એ તો અહીંયા જે બરાબર નથી, એટલે બરાબર નથી. એટલે હવે ચોરિયા ની અંદર ગમે તે ખાતા જયા છે. ચોરિયા ની ખરો પાપી પણ ન કહેવાય. ખરો પાપી હોય ને તો એને પણ ભય લાગે કે આ મંદિરમાં જઈશ તો ક્યાંક છે ને ધર્મ બદનામ થઈ જશે, નથી કરવું. આ જગ્યા મારા માટે જવા જેવી નથી. આટલી શુદ્ધ જગ્યાએ હું આવો પાપી માણસ. પણ જો એ એટલે પોતાને એટલો પાપી માન્યો હોત તોય થતા ને ધર્મી માન્યો હોત તો પાપના કાર્યમાં એવું કામ ન કરે કે ના આ કામ મારા માટે બરાબર નથી. પૂજા બી કરતા, પૂજાનો નિયમ સિગરેટ પીતા નહીં. ઓહો, તિલક પહેરો આવતો સિગરેટ પીવી કઈ રીતે મટાડી દે. હા જાઉં થાય કે નહીં, કારણ કે આ રાખીને કેવી રીતે કરવું એમ. અને કોઈ પણ જુએ તને શું લાગે છે આવા હશે દેરાસરમાં જવામાં ત્યાં તો આપણે સમજવી નહોતી. આટલી ખાલી બસ પૂજા કરવી જોઈએ નિયમ હતો એ. તારે આમ થતું ડમતું ખરું કે આમ કેમ થાય. ઓહો, રહેવો જ જોઈએ. અને એ હોય તો જ ક્યારેક થઈને પછી તમે અંદરમાં તમારા અંકુર ફૂટે અંદર કે ના છે તો ખોટું ભાઈ કે ભાઈ તો નથી, આ સ્વરૂપ આપણું નથી કે પોતાનો ભય તો હોય છે. ક્લાસના અંદર તમારા કરતા પણ વધારે સારી રીતે ક્યારેય પણ ખુરશી ઉપર નહીં બેસવું, નીચે જ બેસવાનું. ગુરુ છે, ગુરુની હાજરીમાં આવી રીતે ઉપર બેસવું, એક જ ખુરશી ઉપર બેસે સારું ન લાગે. આ રીતે ચણ નાખવાના, ક્લાસમાં બેસવાનું, આવી રીતે બધો નિયમ. અને પછી ઉભા થયા પછી ફોન કરો તો જવાબ નહીં, કઈ નહીં. બિઝનેસમાં પછી બિઝનેસ જ, બીજી કઈ વાત નહીં કરવાની. આખું ખરેખર તો ધર્મ કર્મના ક્ષેત્રે જ ઘટિત કરવાનો હોય છે કે જ્યાં તમે પાપ કરો છો ત્યાં હવે ધર્મને કેટલો ઘટિત કરીને હવે પાપથી છૂટ્યા. ત્યાં ધર્મ કરો છો ત્યાં તો ક્યાં સવાલ છે? દેવદર્શન કરો છો, નાખો, ત્યાં વિચારવાનું ક્યાં છે? તો તમે સારું જ કરો છો ત્યાં કેમ જે ખરાબ કરો છો ભાઈ, કે લોકો કરવાની વાત કરો ત્યાં સોચવું છે કે ભાઈ આટલા લોકો કેવી રીતે કર્યા છે, શું છે બધાનું, કેવી રીતે બેચારા શું કરે. MBA ભણેલો માણસ હોય અને પછી દુકાનમાં આવીને ગોટાળો વાગે તો એમ કે પાછું બરફ નહીં. ભણેલો હોય તો ગોટાળા ન કહેવાય. ભણતો હોય ગોટાળા થાય તો માની લઈએ.
દુકાનની ગાદી પર તો આ પૂજાના એ લોકો એ બધા પાઠ તો ભણવાના ક્ષેત્રો છે અને ત્યાં તો પ્રેક્ટિકલ યુઝ કરવાનું. અહીંયા બેસીને તમે કેટલા એ રહી શકો છો, તમારા સિદ્ધાંતોની ઉપર છે તો ભણેલું રસોડામાં કેટલા રહી શકો છો. ચા પીવાની ઈચ્છા થઈને ફટ જઈને એ ચાલુ કરી નાખ્યો ત્યારે તમને ખ્યાલ પણ ના આવ્યો કે રાતના આટલા બધા જીવવાની અંદર સૂક્ષ્મ રહેલા. થોડો છાપ તો કરેલો હોય 2 મિનિટ પછી પી. હા, બાથરૂમમાં પણ ઘણી બધી કીડીઓ ઘણી વખત હોય છે. કીડીઓ, નાના નાના જીવજંતુઓ સૂક્ષ્મ જીવો બાથરૂમમાં હોય જ છે. ઝાડુ લગાવીને ત્યાં કેવી રીતે કર્યું હોય સાફ કરી આમ લાગતું ન જ ના. હા હા, આ બધી અજ્ઞાનતા છે. એટલે બસ આ જે નથી ને, અને સંસ્કાર જેને અંદર થયા હોય એને જ આ વિચાર આવે, બાકી તો ન થાય. વ્યવહારમાં બધી જગ્યાએ ખોટું બોલવાનું એવું નથી, વ્યવહારમાં બધે સાચું બોલવાનું એવું નથી. જ્યાં જે યોગ્ય હોય એ રીતે કરવું. અને યોગ્ય અયોગ્યનો નિર્ણય પણ તમને એ સમયે સહજ પ્રગટ થાય છે. એ દશા તમારી એવી આવે, તમને વિચાર ન કરવો પડે આ યોગ્ય છે ને આ અયોગ્ય છે. આ કૌભાંડ કર્યા પછી ટીવીમાં બધા ટીવી ચેનલો વાળા બધા ઘરની આજુબાજુ હોય, આજ તક ને આ સ્ટાર ન્યૂઝ વાળા સવારમાં. હું ક્લાસમાંથી જેવું નીચે હું તો બધાને ખબર કે એમના ગુરુ છે. પૂછ્યું, મેં તો કીધું આ સત્ય જ છે કે મારા કોણ છે આવું બધું તમને ખબર ને? હા, મારા માટે કીધું ભગવાન છે. આ કીધું ને પછી તો એટલો વિવાદ થયો. ભગવાન કીધું તમે એમાં જોડાયેલા છે કે આપ એ દિખાતે ઉनको. ત્યારે પછી ખબર પડી કે એ વખતે કઈ જ દોસ્ત ને કે બરાબર છે, ના એ ખોટું જ છે. તો એટલું તો કમસે કમ લાગે. એટલે ત્યાં પછી આ નિશ્ચય ત્યાં વાપરવા જેવો નથી હોતો અજ્ઞાની જનોની સામે. એના માટે બહુ સરસ એક શબ્દ છે કે અજ્ઞાન દશા है. नहीं तो नहीं करो, ज्ञानी होते न करो, अज्ञानी थे. कि भाई मैंने नहीं, मैं जिस टाइम पे उन्होंने ये किया था उस टाइम पे मैं उनका गुरु नहीं था, मैं तो अभी नया गुरु हूँ. अच्छा तो अभी प्रॉमिस करो कि अगली बार नहीं करेंगे. अरे वो प्रॉमिस तो करेंगे तो मैं खुद का प्रॉमिस नहीं कर सकता, मैं क्या करने वाला हूँ, दूसरों का क्या. ત્યારે તો ખરેખર એટલું બધું લાગ્યું ને કે વ્યવહારના અંદર જ્યાં છે ને જ્યાં નથી પડવા જેવું ત્યાં પડો જ નહીં, ત્યાં બોલો જ નહીં. બધી જગ્યાએ સત્ય હોવા છતાં પણ સત્ય નથી બોલવાનું હતું. ઘણા શબ્દો છે, ઘણા શબ્દોને અલગ અલગ રીતે ભેગા કરીને એક સારા સત્ય કહી શકો, પણ એને ગોઠવવાનું ને એ બધું એટલે હા. પણ જેને આ તો એક એ દશાની વાત છે કે જે દશામાં પડવું જ નથી. સૌથી સારો રસ્તો એ છે કે એ વિવાદ ના પડીએ શાના પર, ત્યાં બેસી જઈએ. પછી એના માટે પ્લાનિંગ કરવી, પાછા એ પછી ત્યાં વાત પાછી ત્યાં આવે કપટ કરીને બોલવાનું. પછી 2 અઠવાડિયાથી આના ઉપર સાધના ચાલે છે. તમે આનો અભ્યાસ કરજો. વિકલ્પોને ટાળવા કરતા વૃત્તિઓ કેમ ટળે એનો પુરુષાર્થ કરજો. અને એના માટે પોતાની જાત સાથે એમ તમે પોતે જોજો કે લોકોના ટોળાની વચ્ચે 100 લોકો વચ્ચેનું તમારું આચરણ, 5 લોકો વચ્ચેનું આચરણ, 2 ની વચ્ચેનું આચરણ અને એકલા હો ત્યારનું તમારું આચરણ અને તમારા વિચારો કેટલા અંશ કેવા રહે છે એ ખબર પડશે. એ અંદરની વૃત્તિ, એ વૃત્તિને માપવાની કે બહાર હોઈએ ત્યારે તો નહીં, પેન્ટ શર્ટ બધા વ્યવસ્થિત પૂરા કપડા પહેરવા જ જોઈએ. વિકલ્પો એવા જ આવે છે. ઘરમાં હોય ત્યારે ના, ચડ્ડી બનિયાનમાં પણ ચાલી જાય, હાફ પેન્ટ પહેરીને પણ ચાલી જાય ઘરમાં. અને એકલા હોય બિલકુલ તો કઈ ન હોય તો એ જે વિકલ્પો બધી દિશામાં એને કેવા વિકલ્પો છે. અને એ સમયે વૃત્તિ દરેક સમયે હું આ વસ્ત્ર અને શરીરથી જુદો છું એવી જાગૃતિ, એ અંદરમાં એ જાગૃતિ હોવી જોઈએ.
12માં આચરણ આ ભલે વિકલ્પોમાં ફેર પડ્યો, પણ એની અંદરની વૃત્તિઓ કેવી છે? મહેમાન બેઠા છે, છોકરા તોફાન કરે છે તો કઈ કરતા નથી, છોકરાને બોલતા નથી, બોલતું પ્રેમથી કહીએ છીએ. અને જે આ મહેમાન જાય એટલે પાછા એ વખતે વૃત્તિ હતી, પણ સારા દેખાવું છે છોકરો કે પોતાનો છોકરો જ નથી કટાઈ નથી એ બતાવવા માટે. બેટા તોફાન ન કરાય, બેટા જો મહેમાન હોય ત્યારે શાંતિથી બેસાય, એ શબ્દો બધા એ વખતે જેવા જાય એટલે પછી બધા ખરી વૃત્તિ એ ત્યારે પ્રગટ થાય, જે એનો આત્મા જે કેવો છે એ ત્યાં પ્રગટ થાય. વિકલ્પોને ટાળવા એટલું અઘરું કામ નથી. સદનિમિત્તમાં જેવા ગયા વિકલ્પો ટળી ગયા, પણ વૃત્તિ સદનિમિત્તમાં જવા માત્રથી નથી ટળી જતી. પડેલી વૃત્તિ કેવી રીતે ટળે? કે જે વૃત્તિઓ અંદર પડેલી છે એ પર્યાયમાં પડેલી છે ને ત્રિકાળી ધ્રુવ આત્મામાં આ વૃત્તિ છે જ નહીં. તો ત્રિકાળી ધ્રુવ આત્મા એ જયારે જેના ઉપર દ્રષ્ટિ ગઈ કે તરત જ આ વૃત્તિ જે પર્યાયમાં હતી એ ટળી. કારણ કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતા પર્યાયની વૃત્તિઓ ટળતી જાય. કે જયારે વિચાર કર્યો કે આ વૃત્તિઓ પર્યાયમાં જ છે, આ પણ પર્યાયમાં જ છે, પાછી એ પરમાનન્ટ નથી. જેમ કે આજે ખાવાના વિકલ્પો આવે છે, પણ મહેમાન બેઠા છે અત્યારે નથી ખાવું, પણ વૃત્તિ પડેલી છે, પણ એ વૃત્તિઓ છે એ પણ પછી પરમાનન્ટ પડેલી છે એમ નથી. સવારે હતી, બપોરે છે, સાંજે છે એમ નહીં. એ પરમાનન્ટ નથી, એ પણ પર્યાય પૂરતી જ છે, થોડા દિવસ પૂરતી જ છે, પછી નથી રહેવાની, અનંતકાળ સુધી રહેવા વાળી નથી. એ વૃત્તિઓ પર્યાય પૂરતી છે. અને હું ત્રિકાળી શુદ્ધ છું, ત્રિકાળી શુદ્ધ છું, એ શુદ્ધનું આશ્રય લેતા આ પર્યાયમાં પડેલી વૃત્તિઓ મોડી પડે છે. કારણ કે શુદ્ધ ઉપર દ્રષ્ટિ કરતા વૃત્તિઓ કેવી રીતે પડી રહી? પર ઉપર દ્રષ્ટિ હતી ત્યારે પણ વૃત્તિ થઈ, અને સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરે તો પણ વૃત્તિ ઉઠે. વૃત્તિ ત્યાં પડી નહીં પડી રહી તો પછી છૂટવાનો કોઈ ઉપાય જ નહીં રહે. એટલે છૂટવાનો ઉપાય એ છે કે સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતા વૃત્તિઓ ટળતી જાય. આ એક જ ઉપાય છે, બીજો ઉપાય નથી. વિકલ્પો માટે સદનિમિત્તોમાં રહેવું, વિકલ્પોને ટાળવા માટે, અને વૃત્તિઓને ટાળવા માટે સ્વભાવ તરફ જવું. સ્વભાવની પોતાની નથી, હા, એટલે ના રહેવી, બસ ન રહેવી જોઈએ. મને પ્રયોજન નથી, મારી નથી, એટલે મારી નથી, મારી નથી એવું જયારે અંદરમાં એને થયું ત્યારે જ તે પછી એ રહી નહીં પર્યાયમાં રહી નહીં. પછી એમ કે આ પછી મારી નથી એમ માન્યું, પછી ખિસ્સામાં હોય તો પણ પછી મારી નથી, પછી હોવા છતાં પણ મને કઈ કરતી નથી, પછી નીકળી જાય, ઉપયોગે જતો નથી. એનું હોવું હોય છે, ધીરે ધીરે નીકળવું થઈ જાય છે. સાધના કરતી વખતે કેટલાય રજકણો માનો કે આવી રીતે શરીર ઉપર આવીને ચોટે છે, અને કરતા હોય. અત્યારે પણ આપણા શરીર ઉપર કેટલાય રજકણો ચોટતા હોય, આપણું ધ્યાન જ ઉપયોગ જ નથી જતો, એ રીતે નીકળી જાય છે. એવી રીતે ત્યાગ, સ્વભાવ ઉપરનો આશ્રય ગ્રહણ કરતા જે વૃત્તિઓ પડેલી છે, દ્રષ્ટિ જ ન જાય એના ઉપર, અને નીકળતી જાય, ખબર જ ના રહી. એમાં બળ નથી રહેતું, જગ્યા ઉપર પ્રયોજનભૂત નથી લાગતી, કે કામની નથી, મારે કઈ મતલબ નથી. દરેક જીવને સમાન દ્રષ્ટિએ જે જોવાની જે સંસ્કાર એ જે દ્રઢ કરવાના છે એનું બળ કેટલું છે. આ ન્યાયક ઉપર દ્રષ્ટિ કરતા તરત જ ત્યાં એ પછી ચેક કરવાનું કે શું આ પત્નીનો જીવ, ભાઈનો જીવ, પુત્રનો જીવ, પુત્રીનો જીવ, માતા પિતાનો જીવ, આ બધા જે જીવ જે છે એમાં ને આ બધામાં હજી આટલો ભેદ મને કેમ લાગી રહ્યો છે? શું હું આને એક સ્ટ્રેન્જર તરીકે ન લઈ શકું, અજાણ્યા તરીકે ન લઈ શકું કે આ અજાણ્યા જ છે, અને એ રૂપે જ તે જો રે તો આને જાણી શકે, વર્તન ન કરે એ રૂપે. વર્તનમાં તો એ જ કે ભાઈ તું 3 લોકો ખાલી અંદરની જાગૃતિ કે આ ભાઈ મારી નથી,
તું જ સીતા તું જ ગીતા તું જ બધું, પછી ત્યાં તું જ બધું. બેને આખું વ્યવહાર અને એના અંદર એને ખેદ વરસતો હોય કે આ ક્યાં કરવું પડે છે, ક્યાં કરવું પડે છે. એક દેખાવ કરવો પડતો હોય એને, એક દેખાઈ જાય, ઘરવાળાને જણાઈ જાય ને. અજ્ઞાની નો છે ને, એટલે જ્ઞાની નો હોય તો એ જણાય પણ નહીં ને, જ્ઞાની નું કામ થઈ જાય. અજ્ઞાન દશા હોય ત્યાં સુધી આ વ્યવહાર પણ બરાબર નથી થઈ શકતો. ક્યારેક એવું થાય તો બિલકુલ છૂટા પડી જઈએ છે, અથવા ક્યારેક બિલકુલ જોડાઈ જઈએ છે, પણ બેલેન્સ નથી રહેતું કે અંદર થી ન જોડાય ને બહાર થી પૂરો પાછો એવી રીતે રહી. બહાર થી રેવા જાય છે જોડાઈને તો અંદર થી જોડાઈ જાય છે, અને અંદર થી છૂટો પડવા જાય છે તો બહાર થી છૂટું પડી જવાય છે. દેખાઈ જાય જયારે આવું હોય ત્યારે દેખાઈ જાય એ સામેવાળાને અજ્ઞાની હોય કે જ્ઞાની હોય. અને જ્ઞાનીને તો ખ્યાલ આવે તો એને તો ફરક નથી પડતો, અજ્ઞાની નો ફરક બહુ મોટો પડે છે. તો એક મને બીમાર પડ્યો હોય તો એને લાગે ને કે હવે તો મરી જશે, તો છૂટી જશે. તો કૃપાળુદેવે કીધું છે કે હવે અમારી દશા એવી વધે છે કે હવે અમને કઈ ભાન રહેતું નથી, અને આ ભાન રહેતું નથી એવી અમારી દશા છે. આ દશાને અમે છુપાવવાની કોશિશ ઘણી કરીએ છીએ, પણ એમાં નુકસાન અમારું જ થાય છે, અમને જ નુકસાન જાય છે. હવે અમને ભાન રહેતું નથી એટલે કે રાત્રે 4 વાગ્યા છે, 4 વાગે વાંચવાની ઈચ્છા થઈ છે, વાંચવા બેસી ગયા, કઈ ઠેકાણું નથી અમારું, વાંચવા બેસી ગયા. હવે આવી દશા અંદરમાં પ્રગટી છે કે રાત્રે 4 વાગે વાંચવા માંડે, 2 વાગે વાંચવા માંડે. આવી દશાને અમે દુનિયાની સામે છુપાવવાની કોશિશ કરીએ. એટલે મને પત્ની આવી અને જોવે તરત મૂકી દઈએ છીએ, ઊંઘી જઈએ. આ અમારી દશા જે છે દશાનું છે, પણ આમાં નુકસાન અમારું જ છે પાછું. એવું આખું એ પત્રના અંદર વર્ણન કર્યું છે. 256 નંબરનો પત્ર છે કૃપાળુદેવનો. એના બહુ સરસ વાત કરી છે. એક સામાન્ય વ્યક્તિ માટે એ કેવું કે બહુ સરળ છે કે કાલે શું કરશે, જ્ઞાની માટે કેવું બહુ મુશ્કેલ છે કે શું કરશે. અમારું ઠેકાણું નથી, અમે શું કરવાના છે. અહીંયા સાપ આવશે તો સાધારણ વ્યક્તિ વિશે કેવું એ બહુ સરળ છે કે ઉભો થઈને જતો રહે, સાપ છે. જ્ઞાની વિશે કેવું એ દુર્લભ છે, ભાગે પણ ખરા, ઉભા પણ રહે, શું કરે કાંઈ કહી ન શકાય. આમ દુનિયામાં એમ કહેવાતું હોય કે અજ્ઞાનીના ઠેકાણા નહીં થાય, જ્ઞાનીનું તો પાક્કું છે બધું. અરે અજ્ઞાનીનું પાક્કું જ હોય, જ્ઞાનીનું ઠેકાણું. અજ્ઞાનીને તો મોહ છે, તો મોહના કારણે તો આમ જ કરવાનો છે. એ વખતે એનો શું ભાવ હોય, જ્ઞાનીને ભાવ શું હોય એ વખતે શું ખબર કેવો જાગ્યો હોય ભાવ અંદરથી. છોકરાને બાપ તરીકે પોતાનો પક્ષ ને આગ્રહ હોય એ આગ્રહ હોય એ મારો જ પક્ષ છે. પણ જયારે આવો કોઈ બનાવ બની ગયો હોય ત્યારે એ દ્રષ્ટિથી જોતો હોય કે આ એની અંદર દોષી છે અને પેલો નિર્દોષ છે, અને જયારે તમે એને નિર્દોષ બતાવો છો અને એને દોષી બતાવવા જાઓ છો ત્યાંથી દેખાઈ જાય છે કે તમે શું કર્યું. અને ત્યારે બંને વસ્તુ સંભાવ હોય છે, તમે જે પ્રમાણે સાચું દેખાતો એ પ્રમાણે વાત કરો છો. બહુ કોશિશ કરે છે સમન્વય કરવાની, બહુ કોશિશ કરે છે, સંબંધ નથી થતો ત્યારે તો એ છોડીને જંગલમાં જાય છે. જો થઈ જતો હોત તો ભાઈ ત્યાં જ રહેવા જોઈએ ને, ના થઈ શકે, નથી થઈ શકતો. ત્યાં જ માર્ગને કીધું છે કરી ટોળા વટે ટોળા સાથે રહીને આ બધું થાય છે. ટોળા જેવું જ થવું પડે. શું કરી રહ્યા છો તમે? ભારતમાં રહીને કહો છો કે ના ના તેની કોઈ શા માટે બિચારા મરાય છે? ખાઓ છો ત્યાં તમે મને તો જીવ દુખે છે કે નહીં મેં તો ન જવું જોઈએ નથી. મને તો બધા સરખા દેખાય છે, ગુનેગાર નથી દેખાય. તમે ભારતના ચંદ્રહાસ આગળ પણ નથી આવતું. ચંદ્રહાસ તો ન રહે જ્ઞાન માં. જયારે ચંદ્રહાસ થઈ જાય છે ને ત્યારે જ્ઞાનમાં ન રહે, બહાર નીકળે અને પછી દેખાય જાય નીચે મસ્ત.
અમે નથી કાઢવા માંગતા, પણ દેખાઈ ગયા કે તમારે વાણીથી વર્તનથી એનાથી સિદ્ધ થાય છે, ત્યાગમાં સિદ્ધ થાય, સંન્યાસ સિદ્ધ થાય. સંસાર તો તમને એક્સપેક્ટેશનથી જોશે દુનિયાને એ જ દેખાય છે ને, એની જ પૂજા છે. પછી અંદરમાં જે લોકો કામ વિકાર છોડી શકતા નથી એને બ્રહ્મચારીની મહિમા આવે છે. જેને 12માં બ્રહ્મચારી છોડ્યું, અંદરમાં તો ખબર નથી પણ છોડ્યું છે, તરત એને લોકો પગે લાગવા માંડે છે. જે પરિગ્રહ છોડી શકતા નથી એને 12માં જે પરિગ્રહ છોડેલો છે એની મહિમા આવી જાય છે, એને પગે લાગવા માંડે છે. આપણાથી તો મહાન છે, કારણ કે પોતે અમે આટલું કરી શકતા નથી, એને આટલું તો કર્યું. પણ જે અંદર સુધી જે પહોંચવાની વાત છે ને, પોતાનાથી ઊંચા તો ઘણા મળશે. સમ્યક દ્રષ્ટિનો યોગ થવો ને જ્ઞાનીનો યોગ થવો એ દુર્લભ છે. પોતાનાથી મોટા પણ એ આપણે જેને 12માં માનીએ છીએ એ જ પોતાનાથી મોટા એટલે 12ની દ્રષ્ટિએ પાછા કેમ નહીં તો ત્યારે તમે એક ઘરમાં રહો છો ને એક ઘર પૂરતા જ વિકલ્પ છે. ત્યાં તો જેટલી જગ્યાએ જાય ને જેટલા વિહાર કરે એટલી જગ્યાના એટલા ભવનોના એટલા વિકલ્પો. અહીંયા આવું, અહીંયા આવું, અહીંયા આવું. આપણે એક ઘર બંધાવો તો 50 લાખ કરોડ રૂપિયા, ત્યાં તો 500,000 કરોડ ની કઈ છે. આમાં આવું જોઈએ, આવું વિશાલ જોઈએ ને આવું બગીચો જોઈએ ને આ જોઈએ ને આ જોઈએ તે જોઈએ. તે બંધાવવા કેટલા વિકલ્પ કરવા પડે, કેટલું પ્લાનિંગ કરવું પડે. આરસ તો દિવાલ ઉપર જોઈએ. આપણા ઘરમાં આરસ ન હોય તો આપણા આરસના વિકલ્પ નહીં, ત્યાં દિવાલમાં ખાલી ચૂનો કરેલો હશે તો એ ચાલી જાય. હજુ પણ ગામડામાં એટલું જે સદાચાર વાળું જે છે, નળિયા વાળું હોય તો શાંતિથી એમાં રહેવાનું ને કોઈ ઊંચા 2 માળના બાંધવાની ઈચ્છા નહીં, એ બધું છે. ત્યાં ટોળામાં આવવાનું જે છે ને ત્યાં બધું આવું થવાનું. એને એકાંત ગમે છે. પ્રસિદ્ધિનો મોહ જેને છૂટી ગયો હોય ને એ ઘણું બધું પામી જાય. પ્રસિદ્ધિનો મોહ એ તો દૂર જ ભાગે ને, થોડાથી દૂર જ. પ્રસિદ્ધિનો મોહ ના હોય તો દૂર જ ભાગે. પરની કક્ષામાં જતું રહે છે. પરની કક્ષામાં સાચું. ઉપયોગ કર્યો ધ્યાનની અંદર ઘર છોડ્યું તો પૈસાની જરૂર નથી, ટેકઅપ કર્યું. પૈસાની જરૂર નથી તો પછી માન છોડી દીધું. માનની જરૂર નથી તો લોકોની જરૂર નથી, લોકોને છોડ્યા એક પ્રોસેસ ખર્ચ કરી. ક્યાંક ને ક્યાંક બીજે જતા રહીએ છીએ ડાયવર્ટ થઈને. ના, ડાયવર્ટ બિલકુલ રાઈટ જગ્યા પર. એના પછી જ આ બધા પ્રોસેસ ચાલુ હોય. જે લોકોને છોડ્યા તો પછી કોઈ એક્ટિવિટીની જરૂર નથી. એક્ટિવિટીની જરૂર ન રહી તો પછી લોકોને ઉપદેશ આપવાની વાત. શું ઉપદેશ આપે? પછી ઉપદેશ આપવાની જરૂર નથી તો પછી અમે જવું ક્યાં? આપણે ત્યાંથી નીકળ્યા તો હવે આમ વાત કરી. લોકોની જરૂર નથી, ઘરની જરૂર નથી, માની જરૂર નથી. પછી આગળ જતા એ ગુણ કોનો છે? જે આત્માનો ગુણ છે. તો શરીરની જરૂર શું છે? શરીર એનું નથી ને, એને જ જરૂર નથી. હવે ક્યાં જવું? હવે તો આ કાંઈ નથી રહેવું. લોકો તો શરીરને જ જોઈએ છે, આત્માને લોકો જોતું નથી. તો પછી ગિરનારની ટોચની ઉપર જઈને દત્તાત્રેયની ટોચ છે ને ત્યાં જઈને બચી જઈએ. જ્યાં તે પડી જશું તો પડે તો શરીર છે, આત્મા ક્યાં પડે? આત્માને તો સારાની જરૂર નથી. ગમે ત્યાં બેસો ને
દત્તાત્રેય ટોચની ઉપર બેસો કે નીચે પડી જાય તો વાંધો નહીં. કઈ પડવાનું જ નથી, ગમે ત્યાં બેસો, ટોચની ઉપર જવાની કઈ જરૂર નથી. જ્યાં તમે છો ત્યાં તમે અલિપ્તતાથી, આ અલિપ્તતા હવે ક્યાંય તમને જવાની, કારણ કે જે બહારની એકલી અલિપ્તતા આ સમજણ પૂર્વકની જે છે ને એ જ ખરી રીતે ચાલે છે, એ જ કન્ટિન્યુઅસ આગળ ધારા રૂપે વધતી હોય છે. બાકી ખાલી ક્રિયાથી તો જે તમે છૂટ્યા આ છોડ્યું પછી તમે રૂટીન થઈ જાય તમારું. પેલા મને આમ વ્યવસ્થિત એવા અપ ટુ ડેટ કપડા જોઈએ, આમાં એમ લાગતું જ નથી કઈ નહીં, કારણ કે અંદરના જે ભાવો ને ખરાબ વૃત્તિઓ છે એ પડેલી છે ને આ તો કઈ નહીં, આ રૂટીન થઈ ગયું. તો લોકોને એમ લાગે આમ જો કેવા સિમ્પલ કેટલા, પણ અંદરની વૃત્તિઓ તો પેલા કરતા વધી ગઈ. કે બહારમાં એમ દેખાતું જ નહીં, પણ લોકોને બહારની વસ્તુ દેખાતી હોય. એટલે ખરેખર કહું ને તો બહારના ત્યાગ કરતા અંદરની વૃત્તિ વચ્ચે જો બદલાવે પહેલા ત્યાં છૂટી જાય છે. એના માટે પછી ક્યાંય કામ કરીએ ને કે જરૂર ક્યાંક જવાની, ગિરનાર જઈએ કે અને આના ઉપરથી જે ખબર પડે કે 28 નિર્ગુણ ને પાળે ને સાધુ પણ થઈ જાય તો ત્યાં પણ આવું રૂટીન થઈ જતું હશે. જેમાં અમારું આ રૂટીન થઈ ગયું કઈ, પણ અંદરના આ ખાવાનું આ જોઈએ છે ને, આ ઠંડી લાગી ને, આ ગરમી લાગી ને, આ થયું ને, આ શું કરતા છે ને, એ વિકલ્પો જે ઉઠે છે ને, આ બધી નબળાઈ તો જે અંદર પડેલી છે, આ પણ પડેલી છે, તો આ બધું રૂટીન થઈ ગયું છે. તો આ રૂટીન પણ પછી બધું બરબાદ થઈ ગયું, કઈ કામ નહીં. આ જે રૂટીન સાદગી પૂર્વક નું જીવન બધું આમનામ જ ગયું. કારણ કે એ રીતે તો મુનિ થઈને પછી 9 વાંક રહી કે જાય છે, પછી પાછા પરિભ્રમણ ચાલુ જ રહે છે. આના કારણે તો રહેતું હશે, રૂટીન થઈ ગયું હતું. એ તો કૂતરા બિલાડા જેમ કપડા વગરના જેમ રૂટીન થઈ ગયું છે ને, એને કઈ વિકલ્પ નથી, પહેરવાના છોડવાના ને કઈ નથી, એવી ત્યાં વિકલ્પ જ નથી થતા નથી. જે મળ્યું એ ખાવાનું, ચલો જેને ત્યાં આહાર મળ્યો ત્યાં આહાર લઈ લેવાનો છે, કોઈ વિકલ્પ નથી. પણ અંદરની જે વૃત્તિ ને મારા પણ આ શરીર હું નથી એવી જાગૃતિ એ નથી ત્યાં. એના સિવાય લગ્ન દશા પણ ના આવે. ઠંડી ગરમી જે લાગે છે ને, બોધવાથી રોકાય છે, માનતા બીજું છે. જેટલું તમે ઓછું કરો ને એ તમને એ ટેમ્પરેચર અહેસાસ જ ન થાય, ન થાય. ટેમ્પરેચર શું લાગે છે, અહીંયા રોકાય છે, અહીંયા ખુલ્લું છે એટલે અહીંયા ઠંડી લાગે છે, અહીંયા નથી લાગતી એટલે અહીંયા ઠંડી લાગે છે. જયારે કાંઈ નથી ને સમ થઈ જાય છે, ઠંડી ને ગરમી લાગતી જાય. ગમે તેટલી હોય, આમ પોર્શન ખુલ્લા હોય, પગ ને આ 3-4 પોર્શન તો ત્યાં તો ખુલ્લા હોય જ છે ને. વચ્ચે તો વચ્ચે ગરમી હોય કે શરદી હોય, ત્યાં એ ભાગને નથી લાગતી, તો એનો મતલબ કે આ તો આપણે ખાલી વિચારીએ છીએ, અંદરથી વિચારીએ છીએ કે લાગે છે. પણ એનું અટેન્શન પણ એવા ઉપર જ જાય છે. એને સુખ લેવું છે ને, એટલે મને જર્સી કેટલી છે, એનું અટેન્શન આ ભાગ ઉપર જ જાય છે, ખુલ્લા ભાગ ઉપર જતું જ નથી, કારણ કે સુખ લેવું છે. અને દુઃખી થવું હોય એને દ્રષ્ટિ એના ઉપર જાય. હાથના મોજા નથી પહેર્યા, સ્વેટર પહેર્યું પણ હાથના મોજા પહેર્યા તો સારું હતું, કારણ કે એને એ ઠંડી લાગતી હોય, કારણ કે દુઃખી થવાનું લખાયેલું છે. ઠંડી હતી પછી અહીંયા અનુભવ કરીને જોઈએ ફોરન ની અંદર ધ્યાન ની અંદર કાઢી નાખ્યા હતા, ઠંડી જતી રહી. અને જેમ 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 રોજી એક કપડું નાખીને બેસતા, જેટલા ખુલ્લા હોય ને એટલું કરવાની ઈચ્છા, ખોલી નાખ્યો મનની બધી છે, મનની વૃત્તિઓ છે. અને એ પણ ધ્યાનમાં હો ને ત્યારે નથી લાગતું, બહાર આવો ત્યારે થોડું ફીલ થાય. એ તો ઉપયોગ છે ને, ઉપયોગ જ્યાં લાગે, ઉપયોગ જ્યાં જાય એ વસ્તુ ઉપર ધ્યાન જાય. કેટલી તાકાત રહેલી છે અંદર, એના પછી સીધે થાય છે. અને એ પડે તે ત્યાં વિચાર કરવા બેસે કે આ શરીર મારું નથી તો ન થાય. જયારે એ કઈ ઠંડી ગરમી નથી ત્યારે એને અભ્યાસ કરી લેવાનો હતો, એનો અભ્યાસ, જ્ઞાન નહીં, અંદરમાં એનો અભ્યાસ હોય. એટલા માટે તો કીધું છે 36 ગુણસ્થાન એ ચોથા પછી કીધું ને, સમ્યક દ્રષ્ટિને મુનિ દશા કીધી છે. સાધુની દશા જે કીધી એ સમ્યક દ્રષ્ટિને કીધી, કે જેને એ પેલા માન્યું કે આ મારું નથી અને પછી એને ઠંડી ગરમી પડે છે તો એને વાંધો નથી. પણ જે માનતા હોય મારું છે ઠંડી ગરમી પડે ને વાંધો ન હોય એવું બની કેમ શકે? એને તો તકલીફ થવાની જ છે ને. આ ક્રમભંગ ન કરવો જોઈએ. સમ્યક દર્શન વગર
સમ્યક દર્શન વગર સાધુ થવાનો જે ભાવ છે એ ભાવ દુઃખી થવાનો ભાવ છે. જોર તો એનું એ જ હોય. હા, મારે મોક્ષ જતો રહ્યો, મોક્ષ જતો રહ્યો. મોક્ષ એમના નહીં મળે. સાધુ તો થાવ પેલા. જેમ તમને એ વાત એમ છે કે ભાઈ તમે આ ખાતા પીતા જલસા કરતા મોક્ષ નહીં મળે, સાધુ થવું અનિવાર્ય છે. તો સમ્યક દર્શન વગર સાધુ પણ નહીં થાય. સમ્યક દર્શન જરૂરી છે. દર્શન પેલા સદાચાર જરૂરી. તો ત્યાં એના પેલા સદાચાર જરૂરી છે. એ નહીં આવે તો ત્યારે સમ્યક દર્શન કેવી રીતે પકડ? ભક્ષ નો ત્યાગ, સાત વ્યસન નો ત્યાગ, અન્યાય અનીતિ નો ત્યાગ એ જરૂરી છે. એ તો બધું કર્યું છે. છકડો મારી સીધો મારવા બેસી ગયા. સાયલેન્સ થવાના છે. અને એના કારણે શું થયું? અનંતાનુબંધી કશાય છૂટ્યો નથી, સમ્યક દર્શન પ્રગટ થયું નથી. અને ક્રિયાઓ એમ માને છે, કરતા તો પૂરી નથી, ક્રિયાઓ એમ માને છે કે સાધુની કરીએ છે. અને એના કારણે અનંતાનુબંધી માન પણ આનું પોષાય છે. માન કશાય પોષાણો, સાધુ દશા પાળવું એનો. કે સમ્યક દર્શન વગર એ માન તો પડેલું જ છે અનંતાનુબંધી. અને પાછું પેલા તો પરમાં માન્યું હતું, હવે તો આ સાધુ દશા પાળી છે એનું માન. ગ્રહસ્થ દશા હોવા છતાં પણ પોતાને સાધુ દશા વાળો બતાવે છે, એવી મોટી માયા અનંતાનુબંધી. એ તો ડુબાડનારી છે ને. તો અટકાવનાર છે. લબ્ધિઓ તો અટકાવનાર છે. આ લબ્ધિ છે. જ્ઞાનની લબ્ધિ તો પ્રગટ થઈ ગઈ, લોકો પગે બધા થઈ ગયા. અહીંયા ગાયના દાનનું બહુ મહત્વ બતાવે છે ને. ગાયોને તમે ખવડાવો, ગાયોના માટે બહુ સ્વર્ગમાં કામધેનુ નામની છે ને, તો કે એ ગાય છે, તમે અહીંયા જો તમે એને કરશો ત્યાં તમને ત્યાંનું સુખ મળશે. અહીંયા જે વસ્તુ તમે વધારે કરો ત્યાં દેવગતિના અંદર તમને ત્યાંનું સુખ મળશે. એ ભોગવવાનું છે પછી અહીંયા બધું આ લક્ષ્ય કરવાનું છે. લક્ષ્ય એ રહી જાય છે કે આ ભાવમાં સાધના કરશું, પછી એ પણ કોઈ કે આ ભાવમાં સાધના કરી, આ તો ભાવમાં દેવ છે, આમ પાછા કોઈ એવો જન્મ મળશે તો પાછા વધારે સારી રીતે કરશું, પ્રોગ્રેસ એવી રીતે ચાલશે. પણ અહીંયા જ ઊંધો ઘડો મૂક્યો છે તો આગળ પછી એ સીધો કરવો બહુ તકલીફ પડવાની છે. સંસ્કાર જ એવો દ્રઢ થઈ ગયો છે કે શરીરની ક્રિયા એ જ ધર્મ છે, કે અંતરની પરિણતિને કોઈ જોતું નથી. અને જે અંતરની પરિણતિને જોવે છે ને એ જ પછી ગાય અને ભેંસમાં પણ આત્મા જોઈ શકે છે, એ કીડી મકોડામાં આત્મા જોઈ શકે છે. કારણ કે બહારની દ્રષ્ટિ ઉપર જ દ્રષ્ટિ હોય તો પછી એને કપડા જ દેખાય છે કે આના રંગીન ને મારા સફેદ. એ તો એટલી સ્થૂળતામાં અટકી ગયા છે એમ. એક બેન સામાયિક લઈને બેઠા પ્રવચનમાં મેં એક છોકરાને બોલાવ્યો, વૈષ્ણવ હતો, તેમનો છોકરાનું પેન્ટ એ બેન ને અડી ગયું. ત્યાં એ રીતે કઈ બોલશે ને ત્યાં ચાલતા એ રીતે અડી ગયું. એને ખબર નહીં કે સામાયિક અંદર આપણે એનાથી થોડું દૂર રહેવું જોઈએ. તો છોકરો વૈષ્ણવ હતો અને આ બેન જે ભડક્યા સામાયિક શું એવા છૂટી ગયું બધું. આમ કે આમ બોલવા માંડ્યા. માફી માંગુ છું એના તરફથી. આ નવો છોકરો છે, એને ખબર નથી, કોલેજમાં કે આવ્યો છે ભારતીય વિદ્યાભવનમાં, મારો ઓળખીતો હતો, હું લઈને બોલાવ્યો હતો. પેન્ટ તો ખાલી છેડો અડી ગયો. આ દોષ તો છે. હજી દ્રષ્ટિ જો સામાયિક નો મતલબ તો પછી રહ્યો શું કે સામાયિક તો ક્ષમતા ભાવમાં રહેવાનું એ સામાયિક છે. એક નાના ડોઝમાં મોટા ડોઝ ને આપણે તમે સામાયિક લઈને બેઠા તો પંખો ચાલુ કરો તમે શું કરો? તમે ધ્યાન નથી આપતા, ઇગ્નોર કરી દો છો. માને કરો દ્રવ્ય ટ્રેનમાં પતિ પત્ની બંને સામાયિક લઈને બેઠા ટ્રેનમાં જ. તો ત્યાં નીચે પાછા બે સીટ ની વચ્ચે નીચે હોય ને એટલે પાછળના પાથરીની પાછળ ધોતી દુપટ્ટો પહેરીને હસબન્ડ બે ચાર સામાયિક લઈને બેઠા. અને એના છોકરા એ આજે પડદો હોય પડદો ખોલી નાખે. 6 ની સીટ વાળો જે હોય તો એના અંદર એ પડદો બંધ કરીને બેઠા હતા. પાછળની સીટ મારી હતી સિંગલ વાળી. છોકરા પડદો પડદો બંધ બધા જોવે.
અને બધા લોકો કે આ સામાયિક હરકત છે. જૈનોની ટ્રેન બનાવે એટલે પાલીતાણા જવા વાળા બધાને ખબર. ટ્રેનમાં પણ સામાયિક પ્રતિક્રમણ કરે લોકો, પ્રતિક્રમણ કરે. બસ કે આમાં પેલું એ સૂત્ર ના બોલે, સામાયિક સૂત્ર ના લે, બીજું બધું. મને ઘણી વાર આવું થાય છે કે આ કેવું બધું જેટલું સરળ કરી નાખ્યું છે ને ધર્મનું સ્વરૂપ, હા એટલું ખોટું થઈ ગયું છે. અને પૂના ગયા હતા રિસોર્ટમાં, ત્યાં સાંજે ગયા અમે 6 વાગે ગયા. એ બધાને એ જ હતું કે શું કરીશ તો ક્યાં કરીશ, મારે ચિંતા નહીં, તમારે જવું છે ને તમે આવું છે. ગયા ત્યાં મને હતું કે કાંઈક તો મળશે ત્યાં, પણ કાંઈ જ નહીં મળ્યું. કોફી પીવી માંગી તો કોફી બી નહીં મળી, શરબત હતું, શરબત થોડું પીધું તો મન ખરાબ થઈ ગયું. ગમે તે કોઈ કે નાખી તો પછી હવે પેલો સમોસા હતો કે અમે આલુ નાખેલા, અને જે આપણે ચાલે એવું આઈટમ કાંઈ જ નહીં. જબરદસ્ત શરબત એકાદ ગ્લાસ પી ગયું, એ લોકોને બધાને લાગે કે કાંઈક પીવું, બીજું મને ઈચ્છા નથી ખાવાનું, એ ખરાબ છે આજે, ઈચ્છા નથી બીજું ખાઈ. ભાઈની શાંતિ થાય ને, તો એ ખાધું નહીં તમે, મને ઈચ્છા નથી ખાઈ થઈ ગયું. 2 દિવસે પાછા મળશું નહીં આપણે એકાદશી મોન કેટલો મોટો દિવસ એ દિવસે આટલી બધી ખાસ અને એની અંદર પ્રોગ્રામ ચાલતો હતા. અને એ નાના જીવો મેં જોયા અંદર. મને તો એકદમ મોટે આમ લગભગ નથી જતો, ઘાસની અંદર ખા જવાનું ચાલુ છે. બીજા પ્રોગ્રામમાં જોઈ ગયા હતા, બીજા પ્રોગ્રામ આમ પેલા પ્લેટફોર્મની ઉપર હતા. ના આ સરસ આપણે એક પગ મૂકીએ છીએ ને તો આ તો નથી દેખાય છે ને આવડો મોટો આપણી બાજુમાં આવે, એટલે આટલી ઘાસની અંદર ક્યાં દેખાય, પગ મૂકાઈ જાય તો આપણે ઉતારી લાગે. સર અમે આટલા મૌન 11નો ઉપવાસ કરવાવાળા, પાછું દર્શન કર્યા વગર નહીં ખાવાવાળા, પણ આ તો બધું કર્યું. ખાવા બેઠા ત્યારે લિસ્ટ અમે ત્યાં બેઠા હતા તો ત્યાં ઉપરના જીવડાઓ લાઇટથી બલીને નીચે પડતા, અને અમારી જે પ્લેટની અંદર ત્યારે કમસે કમ 15-20 જીવડા તો ત્યારે હશે. જયારે અમે પ્લેટ ત્યારે એમને લીધી પ્લેટ ત્યારે બતાવ્યું કેવી રીતે ખાવાનું ભાવ, અને એમ નહીં કીધું બધી જીવડાઓ છે કોઈ ન ખાય, અને કોઈને કાંઈ જ નહીં, એમ કાંઈ નહીં, કોઈ કાંઈ નહીં ખાધું. એટલું બધું આવે આમ ઇગ્નોર, આમ જયારે કઈ ના દેખાતું હોય ને એવી રીતે ઇગ્નોર કરવું, એને નહીં ખાય. એ આમ આટલું આમ જીવ દે બહુ એને તો એને પાછું કીધું, હા દિલીપભાઈ જીવડાવતું આમ વાત બાજુ ખાય. હવે મેં તમે તો આટલું બધું, અને પાછા બીજા દિવસે જયારે બધા ગેસથી વાળી એક આઈટમ છોડી નહીં, બીજા દિવસે પાછું બહુ મુશ્કેલ છે આ રસનેન્દ્રિય કે આપણે તો હવે આજે તો નહીં રોકાઈ શકીએ, કેમ કે ઘરે જવું જોઈએ, આજે મૌન 11 છે, મોટો દિવસ છે, જરા દર્શન વગર કેવી રીતે ખાવા ખવાય, એટલે કે મારે ઉપવાસ છે, એટલે કે મારે આમ છે, તમારે મને તો મારે કાંઈ નથી, મને કાંઈ નથી, મારે તો ન રહેવાય, મારે તો નાસ્તો કરવો આ લોકોને આમ થઈ જાય. હવે આમ તો આટલી બધી ધર્મની વાતો કરે છે અને આ ખાઈ હતા મૌન કાંઈ નથી. જગત થી તમારે છે ને અલગ રહેવું તૈયારી હોવી જોઈએ, બસ કાંઈ નહીં. એટલે ત્યારે અમને મનમાં બી ત્યારે એવું થતું હોય છે કે જયારે કેમ આટલું કરીને બી આમ કરે છે, ત્યારે બે આવે છે, બીજું તારે ગુસ્સો નથી આવતો, કરુણા થાય, કરુણા થાય છે, કરુણા નથી સમજતા. જો કાલે આખું ભૂખા રહેશે,
પણ આ જે રસ્તે અને આમ કે આવું અજ્ઞાન મારું કેટલા કેટલા વિષયોમાં પોષાતું હશે પાછું. ઘણા ઠેકાણે હજુ પોસાય છે. અમે સારું છે કે અમને ખબર પડી રહી છે, ખબર પડી રહી અજ્ઞાન નું જ્ઞાન થઈ રહ્યું છે. ધ્યાન નતું હોય છે, હવે ખબર છે કે આ થાય છે. બાકી તો આપણે બી કેટલું કર્યું છે ભૂતકાળમાં ઘણું કર્યું. બસ જ્ઞાન માંથી સમજણ ઉપર આવો એ ભાવના. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહું.